दिल है जख्मों से भरा, इस इंतशारे कौम से मैं कहाँ जाऊँगा या रब, दिल के मरहम के लिए। दिल है जख्मों से भरा, इस इंतशारे कौम से मैं कहाँ जाऊँगा या रब, दिल के मरहम के लिए। आलमे इंसानियत जब इस कदर बीमार है, रहम क्यों आता नहीं है इब्ने मरियम के लिए। आबियारी है न बारिश, बागे दिल बस खुश्क है, रात भर रोना पड़ेगा अब तो शबनम के लिए। रात भर रोना पड़ेगा अब तो शबनम के लिए। इश्क का गम चाहिए मुझको न कोई और शय, मैं तो पैदा हो गया हूँ उम्र भर गम के लिए। एक निराला यार हमदम है वो ही हमराज है, मर रहा हूँ जीते जी मैं अपने हमदम के लिए। मर रहा हूँ जीते जी मैं अपने हमदम के लिए। शाहे करीम अल अकरम, 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 शाहे करीम अल अकरम। या मौला मेहरबान, या मुश्किल कुशा मेहरबान मौला, मदद फरमा, मदद फरमा। आमीन या रब्बल आलमीन। या अली मदद बताए फ्रेंड्स ने। या अली मदद, या અલી મદદ, તમે બધાને વેલકમ છે આજના સેશનના અંદર, અને આપણે કન્ટિન્યુ કરશું મૌલાના નામથી આપણું કોર્સ જે આપણે કરી રહ્યા છીએ, ઇમામ શનાસીનો કોર્સ। અને આજે આપણે વર્ડ સ્ટડી કરતા હતા આયા મિસબા, એને જ ડિસ્કસ કરશું। ઇમામ શનાસીના કોર્સના અંદર આપણે નૂરના વર્સિસને ડિસ્કસ કરી રહ્યા છીએ। તો પહેલે આપણે રિવિઝન કે આપણે આ બધી વર્સિસ 19 વર્સિસ કરી લીધી છે, અને આજે આપણે આ નવી વર્સ જે આપણે શરૂ કરેલી આયા નૂરની એને આપણે કન્ટિન્યુ ડિસ્કસ કરશું। 24/35નો રેફરન્સ છે સુરત નૂર, જેને આપણે આયા નૂર પણ કહીએ। ગોલ્ડન ઝૂંપડીમાં આપણે 18 મહિના સુધી આપણે આ વર્સને કહેતા હતા, અને મને ઉમ્મીદ છે કે આ વર્સ જ્યારે આપણે કમ્પ્લીટ કરશું તો બધા ભાઈ બહેનને આ વાંચતા આવડી ગઈ હશે,
અને જે લોકો થોડીક વધારે મહેનત કરશે એ લોકોને યાદ પણ થઈ ગયા હશે, કેમ કે આ વર્ડ્સ આપણે સાંજની ટાઈમના અંદર ઓલરેડી શીખેલી છે. તો આપણે રિવ્યૂ કરીએ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. અલ્લાહુ નૂરુ સમાવાતિ વલ અર્ઝ મસલુ નૂરિહી કમિશકાતિન ફીહા મિસ્બાહ અલ મિસ્બાહુ ફી ઝુજાજા الزجاجة كأنها كوكب دري يوقد من شجرة مباركة زيتونة لا شرقية ولا غربية يكاد زيتها يضيء ولو لم تمسسه نار نور على نور يهدي الله لنوره من يشاء ويضرب الله الأمثال للناس والله بكل شيء عليم. તો આપણે આનો ટ્રાન્સલેશન જાણીએ છીએ કે ખુદાજી છે, નૂર છે આસમાન અને જમીનનો, અને એના નૂરની મિસાલ એવી રીતે આપવામાં આવી છે કે એક ગોખલો છે અને ગોખલામાં એક ચિરાગ રાખેલું છે, લેમ્પ રાખેલું છે, અને જે ચિરાગ છે એ કાચના અંદર છે, અને પછી એની જે કાચ છે એવી રીતે શાઇન કરે છે કે એના અંદર જેવી રીતે રોશન સિતારા હોય. અને પછી એના અંદર જે તેલ છે એ બહુ જ બરકતવાળું એક ઝાડ છે જેને ઝૈતુનનો ઝાડ કહેવામાં આવે છે, એના તેલથી એને બાળવામાં આવે છે. અને આ ઝાડ એવો છે કે જેના મશરિકમાં છે, એના મગરીબમાં છે. પણ અજીબ જે વાત છે કે આ ઝાડનું તેલ જે છે, જે લેમ્પના અંદર હોય, એને આગ લાગે કે ન લાગે એ પોતે આપે આપ બળી જાય છે. અને પછી કહેવામાં આવે છે કે નૂર ઉપર નૂર, અને ખુદા તાલા નૂરની તરફ એ લોકોની જ રહેનુમાઈ કરે છે જેને એ ચાહે છે. અને ખુદા તાલા બધાને બતાવે છે, ખુદા બધું જાણે છે, જે બી છે જેના દિલના અંદર બધું ખુદા જાણે છે. તો આ એની આપણે માયના પર સમજીએ. અને જે આપણે ડિસ્કસ કરેલું અલ્લાહ નૂરુ સમાવાતિ વલ અર્ઝ, આપણે જે સેન્ટેન્સીસ ડિસ્કસ કરેલા, આજે જે છે આપણે બીજી ક્લાસના અંદર જે આપણે કર્યું હતું મસલુ નૂરિહી કમિશકાતિન ફીહા મિસ્બા, તો આપણે ટુકડાના અંદર બરાબર એને ડિસ્કસ કરી રહ્યા છીએ. તો આ જે છે છેલ્લી ક્લાસનું થોડુંક રિવ્યૂ પણ છે કે આપણે યાદ છે કે આપણે કીધું કે ભાઈ ખુદાના નૂરની જે મિસાલ છે એવી છે કે એને ગોખલાના અંદર રાખેલું છે, એક ચિરાગ છે જેને ગોખલાના અંદર રાખેલું છે. ધ પેરાબલ ઓફ હિઝ લાઇટ ઇઝ ઇફ દેર વર અ નિશ એન્ડ વિધિન ઇટ અ લેમ્પ. તો આપણે આ ચીજ ડિસ્કસ કરેલી હતી કે આને આપણે ઘરના ઊંચા મકામ ઉપર રાખીએ છીએ. તો ઊંચા મકામને આપણે બરાબર ડિસ્કસ કરેલું, કેમ કે એ પાક હોય ઊંચો હોય, ગંદકી તો નીચે હોય તો ઊંચો હોય, અને પછી કોઈ એને છૂવી ટચ નથી કરી શકતો, તો એ બધી નાપાકીથી ઊંચો છે, એટલે કે એ ઉપરની જગ્યા ઉપર રાખવામાં આવ્યું છે. અને જ્યારે આપણે પોતાના અંગની મિસાલ લીધી તો આપણે કીધું કે ભાઈ આપણા પગ નહીં, આપણા બદન નહીં, આપણા દિલના અંદર ગોખલાની જે મિસાલ છે આપણું દિલ છે કે જ્યાં ઇમામનો રહેવાનો બંગલો છે. તો આપણા પોતાના તનના અંદર પણ આપણે એક ઊંચી જગ્યા ઉપર એ ગોખલાને આપણે રાખીએ છીએ, અને આપણે કહીએ છીએ કે ઇમામ જે છે એ મોમિનના દિલના અંદર રહે છે. તો આ બે અલગ અલગ મિસાલોથી આપણે આ ડિસ્કસ કરેલું. પછી આપણે એ પણ ડિસ્કસ કર્યું હતું અમુક હદ સુધી કે જે મોમિન છે, જેનું ઇસ્મે આઝમ બરાબર ચાલે છે, જે સવારની ઇબાદત કરે છે, તો એના અંદર જે છે એના દિલના અંદર ઝહુરાત થાય છે, એના દિલના અંદર ઇમામના નૂરની ઝહુરાત થાય છે, એના દિલના અંદર ઇમામની હિદાયતની એને સમજ પડે છે. અને આપણે કેવી રીતે આ કન્ક્લુઝન પર આપણે આવી ગયા હતા કે આપણે જ્યારે આ વર્ડ્સને જોયું તો જે આ વર્ડ્સ મિસ્બાહ છે ને, મિસ્બાહ આપણે ડિસ્કસ કરેલું કે વર્ડ મિસ્બાહના અંદર સુબહ, સવારનો ટાઈમ, શુભનો વર્ડ છુપાયેલો છે. અને તો એના નૂરની મિસાલ એવી છે કે એ એક ગોખલાના અંદર રાખેલું છે, અને એ લેમ્પ છે, મિસ્બાહ, રોશની દેવાવાળો, રાઈટ. તો આ જ્યારે શબ્દના અંદર આપણે ઊંડાણમાં જઈએ છીએ તો એના અંદર જે વર્ડ આપણે અરેબિકના અંદર મળે છે એ છે શુભ, એના માયના હોય છે સવાર. તો આપણે આ વર્ડથી આપણે સમજ પડ્યું કે જ્યારે આપણા મોમિનના દિલની વાત કરીએ છીએ, ઊંચી જગ્યાની વાત કરીએ છીએ, તો અહીંયા એ પણ વાત થઈ રહી છે તાવીલી સેન્સના અંદર કે
જે સવારનો ટાઈમ છે, શુભો સાદિકનો ટાઈમ આપણે જેને કહીએ કે જે નુરાની ટાઈમ છે, એ જ ટાઈમ છે મોમિનોની તરક્કીના માટે. દિવસના આપણે ઇલ્મ જ્ઞાન zikr ઇબાદતમાં રહીએ, પણ જે હકીકી ટાઈમ છે જ્યાં તરક્કી થાય છે એ સવારનો જે ઇબાદતનો ટાઈમ છે, જ્યારે મોમન ઇબાદતમાં પાકો હોય છે અને ઇબાદતમાં કચાસ નથી હોતી. એ મોમિન જે છે એનો દિલ એવો બને છે, એવો એ ગોખલો બને છે કે જ્યાં ચિરાગ રાખવામાં આવે છે અને તેનાથી રોશની આવે છે. તો એવા મોમિનના દિલના અંદરથી રોશની ફૂટશે અને એના અંદર બાતની હિદાયતની સમજ આવશે, એને હિદાયતની ભલામણ થશે, એને હિદાયતની સમજ આવશે. કેવી રીતે આ માજીઝો થયો કે જ્યારે એના દિલના અંદર સવારના ટાઈમ ઉપર ઇસ્મે આઝમનું zikr એના અંદર થયું. જ્યારે આપણા બદનના તન બદનના અંદર આપણે ઇમામનું નામ સવારના ટાઈમ ઉપર લઈએ છીએ, તો આપણા અંદર ઇમામના બાતની ઇલ્મની ઝહુરાત, એની સમજ, એની અન્ડરસ્ટેન્ડિંગ આવે છે. તો આપણે જ્યારે આ એક લીટી લીધી અને એને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ, તો આપણે અમુક વાતો કરી આપણે કે ઊંચા ઘરના જગ્યા પર રાખવાની વાત છે ગોખલા અંદર, પછી પોતાના તનના અંદર જે વાત કરી એના અંદર આપણે પોતાના દિલની વાત કરી, અને પછી આ શબ્દના અંદરથી આપણે સવારનું વર્ડ કાઢેલું અને શું એનાથી માયના, એની માયના કે આપણે ઇબાદત કરીએ અને જે ઇબાદત કરે છે એને જ જે છે એ આ રોશની પ્રાપ્ત થાય છે. અને જ્યારે આપણે કહીએ છીએ કે આ રોશની પ્રાપ્ત થાય છે અને હિદાયત મળે છે અને સમજ મળે છે, તો ક્વેશ્ચન ઊભો થાય છે કે આ હિદાયત પોતે એ શું ચીજ છે? જે ઇમામની હિદાયત છે એ શું ચીજ છે? જે મોમિન સવારના ઇબાદત કરે છે, દિવસના અંદર આમાલની પાકીઝગી રાખે છે અને પોતે ઇલ્મ જ્ઞાન લે છે, તો શું હિદાયત જેને મળે છે એ શું ચીજ છે? હકીકતના અંદર હિદાયત જે છે એ પોતે જ નૂર છે. જ્યારે આપણે નૂરની પ્રાપ્તિ માટે ઇમામના ઇશ્કમાં આપણે આગળ વધવા ચાહીએ છીએ, ઇસ્મે આઝમને ઇશ્કના અંદર આપણે આગળ વધવા ચાહીએ છીએ, અને જ્યારે દિલના અંદર હિદાયત મળે છે, તો હિદાયત શું ચીજ શું છે? એ એકચ્યુઅલી પોતે જ નૂર છે. તો સવાલ એ ઊભો થાય છે કે જે આપણને નૂર મળે છે એનો મકસદ શું, એની માયના શું? સવારના આપણે ઇબાદત તો આપણી જમાત માશાલ્લાહ ઇબાદતમાં જાણે છે, ઇસ્મે આઝમની અહેમિયતને તો જાણે છે, પણ આયા એ નૂરને આજે આપણે સમજી રહ્યા છીએ અને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. કુરાનની એક આયત છે, પણ આપણે તો આખી જિંદગી કોઈ મને કહેશે કે ભાઈ ઇબાદત કરી, સવાર જમાત ખાને કે સવારના ને ઇબાદત કરી, તો હવે તમે આ શું ચીજ કહો છો? તો આપણે આને સમજવાનું છે કે જ્યારે કોઈ મોમિન સાચા દિલથી ઇબાદત કરે છે, પોતાના ધ્યાનને શું કહેવાય છે, શબ્દ આપણે વાંચતા હતા ગુજરાતી ફરમાણા, ક્રંતિત રાખે છે, બરાબર ધ્યાનથી ફોકસ કરે છે ઇબાદતના ઇસ્મે આઝમના શબ્દ ઉપર પોતાના ધ્યાનને અહીંયા કહેવા નથી જવા દેતો, તો એના દિલના અંદર ઇમામની હિદાયતનો નૂર પ્રગટ થાય છે. અને જ્યારે આ નૂર વધતો વધતો જાય છે, તો એનો મકસદ જેનાથી હાસિલ થાય છે આ નૂરથી, એ મોમિનને એવા રસ્તા ઉપર એ નૂર લઈ જાય છે જ્યાં એને ઇલ્મથી ઇમામની શનાખ્ત હાસિલ થાય, જેનાથી એ મોમિનને ઇલ્મથી શનાખ્ત હાસિલ થાય, ઇમામની ઓળખ એને હાસિલ થાય. એ જ નૂર, એ જ હિદાયત એને આગળ લઈ જઈને એને તાવીલની સમજ આવશે, એને તાવીલની સમજ આવશે, અને કરતાં 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 એ ઇમામની રઝા, ખુશનુદી, ઇમામની ખુશી સાથે એ પૂગી જશે, ઇમામ એનાથી રાજી થઈ જશે, ઇમામ એનાથી રાજી થઈ જશે. તો જ્યારે રાજી થવાની જ્યારે આપણે વાત સમજીએ છીએ, તો અગર તમે રવિવારના જે લેક્ચર સાંભળેલું ડૉક્ટર સાહેબ રશીદા સાહેબા જ્યારે દુઆની વાત કરી છે, તો આપણે સમજવામાં આવ્યું કે ભાઈ નફસે અમારા હોય છે અને પછી નફસે લવામાં હોય છે અને પછી નફસે મુતમઈના. જ્યારે આપણું મન કાર્નલ સોલ જ્યારે ટ્રાન્સફોર્મ થઈને નફસે લવામાં બને છે અને પછી આગળ જાતા જાત એ નફસે મુતમઈના બને છે. જ્યારે કોઈનું નફ્સ મુતમઈન સુકૂનમાં આવી જાય છે, તો એને ખબર છે શું કહેવામાં આવે છે કે ખુદા તમારાથી રાજી છે, તમે આવી જાઓ, અંદર આવી જાઓ, જન્નતના અંદર આવી જાઓ, એને આમંત્રણ આપવામાં આવે છે. તો કહેવાનો મકસદ એ થયું કે જ્યારે આપણે આ નૂરના વર્ડ્સની સમજણ જ્યારે આપણે હાસિલ કરીએ છીએ,
તો એની મિસાલ જે છે એક એવા લેમ્પથી દેવામાં આવી જેને ગોખલામાં રાખેલું છે, પણ એક લીટીના અંદર કેટલી બધી માયના છુપેલી છે કે આપણે પહેલે તો સમજ્યું કે ભાઈ એક ગોખલો ઘર ફિઝિકલ એક્ઝામ્પલ લીધી, પછી આપણે પોતાના બદનની એક્ઝામ્પલ લીધી કે પોતાનું દિલ જે છે ઊંચું છે, અને પછી ત્રીજી મિસાલ જે લીધી કે દિલના અંદર જે ખ્યાલાત પ્રગટ થાય છે જ્યારે ઇમામના શબ્દ ઉપર ધ્યાન કેન્દ્રિત થાય છે તો પછી જે છે નૂરની રોશની થાય છે અને હિદાયત મળે છે. એ હિદાયત એકચ્યુઅલી મોમિનને જે ઇસ્મે આઝમની જે ફાયદો થાય છે એ મોમિનને એવા રસ્તા ઉપર લઈ જાય છે જ્યાં એને ઇલ્મ મળે છે, અને એ ઇલ્મ ઇબાદત હતી, ઇલ્મના રસ્તા પર આવ્યા અને પછી એને શનાખ્ત ઇમામની મળે છે, એને તાવીલની દોલત મળે છે, એને તાવીલની સમજ આવે છે, અને પછી જે છે એ આખિર ચાલતા ચાલતા એ ઇમામને એકદમ રાજી કરી નાખે છે. તો આપણે આ ચીજને સમજીએ, આપણે આ રિવ્યૂ કરી રહ્યા છીએ. એકચ્યુઅલી લાસ્ટ ટાઈમ આપણે આ ડિસ્કસ કરેલું છે. તો રિમેમ્બર કે ખુદાએ શું કીધું આ ચેપ્ટરના આખરી જે લાઈન છે કે આ બધી હિદાયત જે છે કે ઇમામની ઓળખ, ઇમામની શનાખ્ત જોઈ છે, ઇમામની જે બાતની ઇલ્મ, જે તાવીલ છે એ જોઈ છે, અને એટલે જોઈ છે કે આપણે આપણા ખુદાને, આપણા મૌલાને રાજી કરી શકીએ. તો ખુદા એવા લોકોને આપે છે જેનાથી એ રાજી થાય છે. તો આપણા ઉપર શું જિમ્મેદારી થઈ જાય છે કે આપણે ઇમામને રાજી કરવાના છે. અને જ્યારે અગર આપણે પોઈન્ટથી પોઈન્ટ મલાવે તો ઇમામની રાજી કરવા માટે જે સૌથી પહેલો જે બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે એ પોતાના નફ્સની ગુલામીથી પોતાને બચાવવાનું છે, અને સખત મહેનત કરીને નફ્સને મારવાનું છે. આપણે હંમેશા જ્ઞાનનો દાખલો દેતા હોઈએ કે મન તો મહાબળવંત કહીએ, પણ જેટલું વધારે આપણે ઇલ્મમાં આગળ વધતા જઈ રહ્યા છીએ, આપણે એ સમજ આવી જઈ રહી છે કે ઇલ્મ એવી એક રસ્સી છે, ઇલ્મ એક એવી તાકાત છે કે જેનાથી આપણે આ નફ્સને કાબૂ કરી શકીએ છીએ. ઇસ્મે આઝમની જે દોલત હતી એ તો આપણા પાસે હતી, પણ ઇલ્મથી જ્યારે અક્કલની આંખો ખુલે છે ત્યારે આપણે પોતાના નફ્સને બાંધી શકીએ છીએ, આપણે એને ટ્રાન્સફોર્મ કરી શકીએ છીએ. તો નફ્સ એવી ચીજ છે કે જેને બદલવાનું છે, જેને ટ્રાન્સફોર્મ થવાનું છે, અને મોમિનીન આ ચીજને બરાબર સમજે છે અને એ જાણે છે કે જ્યારે આપણે પોતે એક કદમ ઇમામ તરફ લઈએ છીએ તો ઇમામ 100 કદમ આપણા પાસે આવે છે, અને ઇમામ રાજી છે કે આપણે વધારે આગળ વધારે ને આપણે દે, પણ આપણે પોતે પોતાના તરફથી ઉત્સાહ દેખાડી અને મહેનત કરીને ઇમામને આગળ આવ્યા આપણે. તો આ એક આપણે રિવ્યૂ કરેલું આ લાઈનનું કે મસલુ નૂરીહી કમિશકાતીન ફીહા મિસબા. હવે આપણે બીજી લીટી ઉપર જઈએ. તો આપણે આ ડિસ્કસ કરેલું કે હા અહીંયા આ ચીજ મેનિફેસ્ટેશન ઓફ સેક્રેડ સેન્ચુરી. તો જ્યારે ઇમામની જ્યારે હિદાયત મળે છે એને શનાખ્ત ઇમામની થાય છે તો આ જે સેક્રેડ સેન્ચુરી આપણે સમજીએ છીએ કે આ જે શબ્દ છે આપણે જ્ઞાનની લેંગ્વેજમાં એને ભમર ગુફા કહેવાય છે, એને સારા શબ્દોમાં ઇંગ્લિશમાં સેક્રેડ સેન્ચુરી કહેવાય છે, ઉર્દુ ફારસી જબાનમાં હઝરતુલ કુદ્સ કહેવાય છે. અને એ આ મકામ છે કે જ્યારે આપણું ઇસ્મે આઝમ આપણે જે ઇમામની હિદાયત પર અમલ કરતા જઈએ છીએ તો આપણે અહીંયા ભમર ગુફાના અંદર ઇમામની ઓળખને પામી લઈએ છીએ ઇલ્મ અને ઇસ્મે આઝમની તાકાતથી. અને પછી એ પ્રાણીના જીવના અંદર, એના મગજના અંદર, એના ખ્યાલના અંદર રોશની ને રોશની જ થશે, કેમ કે એ હિદાયત એને બધી સમજમાં આવતી જશે. આપણે વાત કરેલી કે મિસબા સવારની સુબહ સાદિકનો ટાઈમની વાત થાય છે, અને જે નૂર છે એ જ હિદાયત અને ગાઈડન્સ છે, એ પોતે જ એક નૂર છે. તો આપણે આ ચીજને ડિસ્કસ કરેલું અને સમજી ગયા આપણી રૂહના માટે અને આપણી અક્કલના માટે. હવે આપણે આ ચીજ સમજવાની છે કે જ્યારે આપણે દુનિયાના અંદર સૂરજને જોઈએ છીએ, આખી દુનિયાનો અન્નદાતા કોણ? તો હકીકતના અંદર દુનિયાનો અન્નદાતા સૂરજ છે. કેમ કે અગર સૂરજ ન હોય તો આપણા પાસે અનાજ ન હોય, સૂરજ ન હોય તો આપણા પાસે ઇલેક્ટ્રિસિટી ન હોય, સૂરજ ન હોય તો કાંઈ ન હોય, કોઈ ગ્રોથ, કોઈ લાઈફ થઈ નથી શકતી અગર આપણા પાસે સૂરજ દુનિયાના અંદર ના હોય. તો ખુદાએ દુનિયા જ્યારે ફિઝિકલ દુનિયા બનાવી, યુનિવર્સ બનાવી, તો એને ખુદાએ સૂરજ આપ્યો, એને અન્નદાતા આપ્યું કે ફિઝિકલી જે આપણો જમીન છે, આપણી દુનિયા છે, એ કેવી રીતે ચાલે છે? દુનિયા એની સૂરજથી ચાલે છે.
તો શું જ્યારે દીન બનાવ્યું ખુદાએ તો એનો કોઈ અંદાતા ન રાખ્યો, એનો કોઈ સૂરજ ન રાખ્યો? આપણે આ ક્વેશ્ચન કરવું પડશે. અને કેવી અજીબ વાત છે કે ખુદા કહે છે કે જમીન અને આસમાનનો જે નૂર છે એ એક ચિરાગ છે. દુનિયા માટે તો એટલો મોટો સૂરજ ચમકે છે કે આપણે એને જોઈ બી નથી શકતા દુનિયા માટે. અને દીનના જ્યારે હિદાયતની જ્યારે વાત કરે છે તો એક લેમ્પની વાત કરે છે. આ કેવી વાત છે? ખુદા જ્યારે કુરાનના અંદર વાત કરે છે કે ભાઈ હું એ આસમાન અને જમીનનો જે છે એ નૂર જે છે એની મિસાલ જે છે એ લેમ્પથી આપે છે. તો એક લેમ્પની લાઇટ શું દુનિયામાં રોશની કરશે? એક આપણે લોજિકલ એક ક્વેશ્ચન કરીએ કે ભાઈ એક લેમ્પ એટલો નાનકડો આખી દુનિયામાં શું રોશની કરશે? તો અહીંયા એકચ્યુઅલી આપણે સમજવાનું છે કે આ સૂરજ જે છે આપણી ફિઝિકલ દુનિયાના અંદર રોશની કરે છે, પણ આ લેમ્પની જ્યારે વાત થાય છે ને તો હર મોમિનના પાસે ફિઝિકલી બી દુનિયા અંદર એક લેમ્પ હોય, એક કરતાં વધારે હોય. તો લેમ્પની દેવાની જે મિસાલ દેવાનો જે મકસદ છે ને એ આપણને એ સમજાવવા માટે કે તમે પોતે, જેવી રીતે મોલા અલી કીધું ને કે તમે પોતે પોતાના અંદર આખી દુનિયા તમારા અંદર છે. અને એ દુનિયાના અંદર જે રોશની જોઈએ છે, જે ચિરાગ જોઈએ છે, એના માટે આ લેમ્પની મિસાલ ખુદા દે છે. ખુદાના નૂરની મિસાલ લેમ્પથી દે છે. શું કામ? કેમ કે આપણે ફિઝિકલી જોઈએ તો આપણે કહીએ કે ખુદા તો ઘણો દૂર છે, આપણે એને કેવી રીતે પૂગીએ? પણ ખુદા પોતાના નૂરની મિસાલ જ્યારે લેમ્પથી આપે છે તો એ આપણને ઉમ્મીદ આપે છે કે જેવી રીતે આપણે લેમ્પને પૂગી શકીએ છીએ એવી રીતે જે નૂરની જે સમજ આપણે અહીંયા પામી રહ્યા છે એ નૂરને આપણા અંદર આ શક્તિ છે કે આપણે એને પામી શકીએ છીએ, આપણે એના સુધી પૂગી શકીએ છીએ. આપણા અંદર આ કાબલિયત છે. તો આપણે આ વાતને સમજી રહ્યા છીએ કે ખુદા દુનિયાના અંદર સૂરજ બનાવેલું, પણ જ્યારે દીનના નૂરની જ્યારે વાત કરે છે તો એ લેમ્પથી મિસાલ આપે છે. કેમ? આપણને ઉમ્મીદ દેવા માટે કે તમે ઉમ્મીદ રાખો કે લેમ્પ બહુ કરીબ છે આપણાથી, દૂર નથી. અને આપણે જ્યારે જોઈએ છીએ કે ભાઈ આલમે દીન, જ્યારે વર્લ્ડ ઓફ રિલિજનની વાત કરીએ છીએ કે મઝહબનો જે દુનિયા છે એની જ્યારે વાત કરીએ છીએ તો એનો સન, એનો સૂરજ કોણ છે? એનો અંદાતા કોણ છે? એનો અંદાતા આપણા મૌલા શાહ કરીમ હુસૈની હાજરી ઇમામ છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો હકીકતના અંદર આપણે જે મગજની એટલી કસરત કરી રહ્યા છીએ આયા નૂરને સમજવા માટે, એનું મકસદ એ છે કે આપણે પગથિયા ઇલ્મથી આપણે ઇમામની શનાખ્તને પૂગીએ. અને મગજની જ્યારે કસરત થાય છે ને તો મગજને ખોરાક મળે છે. અને એ જ્યારે ખોરાક મળે છે અને જ્યારે ઇસ્મે આઝમની ઇબાદત પણ બરાબરની હોય તો મગજના અંદર જે નૂર, જે હિદાયત, જે સમજ, જે ઇમામની ઓળખ આપણે મળવી જોઈએ, આપણે સમજમાં આવવી જોઈએ, એના માટે આપણા માટે આસાની થતી જાય છે અને રસ્તા ખુલતા જાય છે. અને આપણે આ ચીજને બરાબર સમજી શકીએ છીએ કે કેવી રીતે આપણો ઇમામ જે છે આખી દીન અને દુનિયાનો ઇમામ છે. આ સમજ, આ રોશની, આ નૂર છે. આપણે જ્યારે ઇસ્માઇલી મઝહબમાં પેદા થઈ ગયા તો આપણે બધા ઇમામને ઇમામ માની લીધા, કેમ કે બચપનથી આપણે આ ચીજ શીખાડવામાં આવી છે. પણ આજે જે શીખ આપણે પામી રહ્યા છીએ એ બહુ ફરક છે, કેમ કે આપણે કુરાનના અંદર જઈને ઇમામની ઓળખને આપણે તાવીલથી આપણે ઇમામને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. તો એમાં બહુ મોટી વર્ઝિશ છે, આ કસણી છે. કેની? આપણા મગજની કસણી. જો બદનની કસણી અલગ હોય, રૂહની કસણી અલગ હોય અને અકલની કસણી અલગ હોય. બદનથી આપણે જવાન યા મોટી ઉંમરના જીબી થઈ ગયા આપણે, પણ રૂહની કસરત, રૂહની કસણી એ છે કે જ્યારે આપણે સવારના બરાબર નૂરાની ટાઈમને જ્યારે સંભાળીએ છીએ, ઇબાદત કરીએ છીએ તો એવું થયું કે આપણે પોતાના રૂહની કસડી કરી. બદનની કસડી કરી ને, ઉઠા, જમાતખાને ગયા, બેઠા ઇબાદતના અંદર, પણ જે ઇબાદતનો જે અમલ જે છે ને એ રૂહની કસડી છે. તો પછી આપણા પાસે અક્કલ પણ છે ને, અક્કલની કસડી કેવી થશે? આજે જ્યારે આપણે ઇલ્મ મજલસમાં છીએ તો આ ઇલ્મથી આપણા મગજની કસડી થાય છે. તો મગજથી જ્યારે આપણે કુરાનની આયતને સમજશું તો જ આપણે ઇમામની શનાખ્તને પામી શકશું. તો આ ચીજ આપણે સમજાવવામાં આવી રહી છે. અને આ બધી ઇમામ શનાસીની ચોપડી છે અલ્લામા સાહેબની,
એમાંથી આ બધી મિસાલો તમને દેવામાં આવે છે. તો રિમેમ્બર કે જે લોકો ઇલ્મ વાંચે છે, ઉર્દુ છે કે ઇંગ્લિશ છે, ગુજરાતીમાં પણ આ ચોપડી છે મારા ખ્યાલથી, તમારા બધાય માટે આ ઇલ્મ જે છે એ પોતાના વાંચવા માટે તમારા માટે અવેલેબલ છે. ચોપડીઓ છે અને આપણે સમજવાનું છે કે જ્યાં સુધી આપણે વાંચી શકીએ છીએ, આપણા પાસે ઇલ્મ છે, આંખું છે, તો આપણે વાંચી શકીએ છીએ, તો આપણે વાંચવાની જરૂરી છે, કેમ કે આપણા અક્કલને આપણે કસરત દેવાની છે. પણ જે લોકોને વધારે સમજ ઊંડાણમાં જોઈએ તો આપણે આને ડિટેલમાં ડિસ્કસ કરી રહ્યા છીએ. પણ બધાએ ભાઈ બહેનો પાસે આ ઓપોર્ચ્યુનિટી છે કે આ ઇલ્મ જે છે એ ચોપડીઓમાં દીધેલું છે ને બધાયના માટે છે. અહીંયા હર ભાઈ બહેન જે બી છે બધાએ ઇમામના તરફથી ટાઇટલ પામેલા છે કે તમે બધાએ દાય છો. કોઈ પણ મહેનત કરશે અને વાંચશે, ઇલ્મની બરાબર એને ઇલ્મને સમજશે, એ લોકો આ બધી ચીજોને સમજી શકશે અને બોલી પણ શકશે અને સમજાવી પણ શકશે. તો આ વાત અમે દિલમાં ઘણી શું કહેવાય ઘડાઈ લ્યો કે તમે આ પોતે ચોપડીઓ વાંચી શકો છો અને આ સમજી શકો છો. અને રિવિઝન બી થાય છે કે તમે આ સાંભળોને ચોપડી વાંચો તો રિવિઝન બી થઈ ગયું. તો એક બહુ મોટી સારી પ્રેક્ટિસ છે કે આપણે આ કરવાની જરૂરત છે. તો આપણે બરાબર ખબર હોય કે આ મિસાલો ક્યાંથી આવી રહી છે, કેવી રીતે સમજ આવી રહી છે. આ આપણા બુઝુર્ગવારે દીન ચોપડીઓમાં બધું લખીને ગયા છે આપણા માટે ઇલ્મનો ખજાનો છે. તો એ ખજાનાને આપણે વાપરવાનું છે, કેમ કે આપણા માટે છે અને આપણે આપણા અક્કલની કસરત કરવાની છે. તો આપણે સમજી ગયા કે જેવી રીતે આ દુનિયા સૂરજથી ચાલે છે, દીન ઇમામથી ચાલે છે. દીન આપણા ઇમામથી ચાલે છે. પણ જ્યારે આપણે હાજરી ઇમામને આ પિક્ચર જોઈએ, હાજરી ઇમામને જોઈએ તો હાજરી ઇમામ તો આપણાથી કેટલા દૂર છે. હાજરી ઇમામ ફિઝિકલી તો આપણાથી કેટલા દૂર છે. શું જ્યારે આપણે ઇમામની શનાખ્ત કરવાની છે, આ વાત કરતા હોઈએ છીએ, તો કેવી રીતે આપણે શનાખ્ત કરીએ, કેવી રીતે ફિઝિકલી અગર આપણે એની શનાખ્તની વાત સમજીએ છીએ તો ફિઝિકલી આ મિસાલને સમજો કે કોઈ સૂરજને 5 મિનિટ જોવાની નિયત કરે, એ જોઈ નહીં શકશે, આંખોમાં તકલીફ થઈ જશે, એ સૂરજની રોશની આંખથી બરદાશ્ત નહીં થશે. અગર ફિઝિકલ સૂરજના અંદર એની લાઇટના અંદર એવી તેજી છે કે આપણે આંખો બરદાશ્ત નથી કરી શકતી. આપણે સન ગ્લાસીસ જોઈએ ને ક્યારેક સ્પેશિયલ ગ્લાસીસ જોઈએ કે આપણે જોઈ શકીએ, અધરવાઇઝ આપણે જોઈ નથી શકતા, કેમ કે એની રોશની એવી તેજ છે કે આપણી આંખને તકલીફ આપે છે. તો જ્યારે આપણે ઇમામને જોવાની આપણા અંદર ભાવના છે, એને ઓળખવાની ભાવના છે, આપણી આ ફિઝિકલ આંખો યા ફિઝિકલ બદન, ફિઝિકલ ચીજો આ ઇમામને ઓળખી નથી શકતું. એટલે જ આપણા પીરો આપણે શું કહી ગયા કે એક જ ફિકર મુનિવર અમને તમારી માણસ રૂપે સાહેબ જાણો છે. જ્યારે આપણે ફિઝિકલ આંખોથી ઇમામને જોઈએ છીએ તો આપણા જેવો માણસ દેખાય છે, પણ આપણે એના અંદર જે નૂર છે એની પ્રાપ્તિ કરવાની છે. એના અંદર જે નૂર છે એની આપણે ચાહના કરી રહ્યા છીએ, એને આપણે જોવાની આપણી ચાહના છે, સમજવાની ચાહના છે. એટલે જ આપણે એટલી મહેનત લઈ રહ્યા છીએ કે આપણી અક્કલને આપણે ચલાવીએ તો આપણે સમજી શકીએ, જાણી શકીએ કે કેવી રીતે એ નૂર જે છે ઇમામના અંદર, એનાથી હું એક થાઉં, એનાથી હું સમજી જાઉં. જ્યારે આપણે ઇમામમાં ફના થવાની વાત કરીએ છીએ તો ફિઝિકલી કોઈ લિસ્બન જઈને ઇમામના દિવાનમાં રહેશે? નો, એવી વાત નથી. તો પછી કઈ વાત છે? આ બહુ જ ઊંડાણના અંદર બાતની તાલીમ છે, બહુ ઊંડાણના અંદર એક બાતની તાલીમ છે. અને અહીંયા આ બહેનભાઈ જે તમે ગુજરાતી સમજવાવાળા છો, બધા મોટી ઉંમરના છે, તો હું એક બીજી વાત કરીશ. નોર્મલી હવે આ વાત અમે વધારે નથી સમજાવતા ક્લાસીસના અંદર, કેમ કે વધારે ને વધારે આપણા જમાતના અંદર યંગ અને માણસો ઇલ્મમાં આવી રહ્યા છે, જે લોકોને ઘણી ચીજોની જે બહુ ઊંડાણમાં ઇલ્મ છે, આપણો તાવીલ ઇલ્મ છે, એની સમજ નથી. અને એક મિસાલ હું આપીશ, જે અલી અલ્લાહનો કોન્સેપ્ટ છે કે જ્યારે આપણે ઇમામને ઓળખવાની વાત કરીએ છીએ તો આપણે એને કેવી રીતે ઓળખશું કે અગર આપણા પાસે ઇલ્મ નહીં હશે, એક ઇલ્મ જે શરૂઆતનો છે, પછી ઊંડાણનો ઇલ્મ છે. ઇસ્માઇલી તરીકાના જે ઊંડાણનો જે ઇલ્મ છે એ અલી અલ્લાહની તાલીમ છે, અલી અલ્લાહની તાલીમ છે. અને આપણે ખબર છે કે મિશન કોન્ફરન્સના અંદર ઇમામ સુલતાન હંમેશા આપણે કહી ગયા કે તમે પોતે જે છે શું છો, શું મને ઇગ્નોરન્ટ છો, તમારા પાસે ઇલ્મ નથી, સમજતા નથી કે તમે
કહો છો કે અલી અલ્લાહ ગલત છે. અલી અલ્લાહ ગલત નથી, તમે પોતે ઇગ્નોરન્ટ છો, તમને ખબર નથી. કેમ કે જમાતના મોટા માણસો અમલદાર ઇમામ પાસે ગયા અને કીધું કે તમે અલી અલ્લાહ કાઢી નાખો, અલી વલીઉલ્લાહ કરી નાખો. તો ઇમામે કીધું અલી અલ્લાહ ગલત નથી, તમે ઇગ્નોરન્ટ છો, તમને ખબર નથી. પણ આપણે જાણીએ છીએ કે દુઆમાં જે બદલાવ આવ્યો એ આવ્યો, અને આપણે દુઆના અંદર, જૂની દુઆના અંદર હજી આપણે કહીએ છીએ અલી અલ્લાહ, નવી દુઆના અંદર એમ નથી. કેમ કે આપણે આ ચીજ સમજવાની છે, બહુ સરખા રીતે આ ચીજ સમજવાની છે કે આજના ટાઈમના અંદર જ્યારે આપણા બચ્ચા દુનિયાના અંદર રહે છે તો એ લોકોને આપણે સમજાવીએ છીએ કે ઇમામ જે છે ને એ વસીલો છે. જો જ્યારે આપણે દુઆના બચ્ચાને શીખાવતા હોય, સમજાવતા, આપણે કહીએ કે યા અય્યુહલ લઝીના આમનુ અતિ ઉલ્લાહ અતિ ઉર રસૂલ વ ઉલિલ અમ્ર મિનકુમ, કે તમે ખુદાની ઇતાયત કરો. તો એવું થયું કે તમે પેગમ્બરની ઇતાયત કરો છો અને તમે ઉલિલ અમ્ર જે કે ઇમામ છે એની ઇતાયત છે. આજના બચ્ચા આપણે જ્યારે દુનિયાના અંદર રહે છે તો આપણે કહીએ છીએ કે ભાઈ આપણે ખુદાના માનવાવાળા છીએ અને આપણે પેગમ્બરની ચોપડી માનીએ છીએ જે કુરાન છે, અને કુરાનના અંદર આયા નૂર છે જે આપણે વાંચી રહ્યા છીએ. અને ઇમામ ખુદાના પાસે કોઈ પૂગી નથી શકતું સિવાય વસીલાને. ખુદાના પાસે કોઈને મળવું હોય તેને ઇમામના દ્વારા પેગમ્બર અને પેગમ્બર દ્વારા ખુદામાં જવું પડશે. તો જ્યારે આપણે ઇમામ અને પેગમ્બર અને ખુદાની વાત કરીએ છીએ તો આપણે સમજીએ છીએ કે પેગમ્બરના સાથે મૌલા અલી હતા. પેગમ્બરનું કુરાન અને મૌલા અલી ભેગા હતા, અસ્સાસ ઇમામ. તો તમે ઇમામની વાત માનો, તો તમે પેગમ્બરની વાત માની, તો તમે ખુદામાં એક થયા. આજ 1400 વર્ષ બાદ પેગમ્બરી નથી, એ ઓફિસ ટેમ્પરરી હોય છે. જે પરમિનન્ટ ઓફિસ હોય છે એ ઇમામની ઓફિસ હોય છે. તો ઇમામત તો ચાલુ છે. આજ હાજરી ઇમામ આપણા ઇમામ છે. જે મૌલા અલી હતા એ આ ટાઈમ ઉપર મૌલા અલી હાજરી ઇમામ છે. જોમાં બદલાઈ ગયો છે, પણ તો નૂર તો એક જ છે. તો જ્યારે આપણા બચ્ચાઓને આપણે સમજાવતા હોઈએ તો આપણે કહેવાનું કે કોઈની તાકાત નથી. તું સૂરજને જોઈ શકે છે બેટા? તારે આંખમાં તકલીફ થશે. જો તું જોઈ શકે છે, નથી જોઈ શકતો ને, તો તું કેવી રીતે ખુદા પાસે મળી જઈશ? આપણે ગ્લાસીસ જોઈએ કે આપણે સૂરજને જોઈ શકીએ, એવી રીતે ઇમામ જે છે દુનિયાના અંદર ખુદાનો એક વસીલો છે. જે લોકો ઇમામની ફરમાનબરદારી કરે છે એ લોકો ખુદા પાસે પૂગે છે. અને આપણે આજ કુરાનમાં વાંચી રહ્યા છીએ. એવી રીતે આપણે આ તાલીમ સમજવાની છે, દેવાની છે, અને બરાબર આપણે મગજમાં હોવી જોઈએ. પણ જ્યારે કોઈ ઇલ્મમાં ખૂબ આગળ વધી જાય, સમજી જાય, ત્યારે પછી એને અલી અલ્લાહની તાલીમ દેવાની છે. અગર આપણે આ સમજદારીથી નથી સમજાવતા આપણા બચ્ચાઓને તો બચ્ચાઓ કન્ફ્યુઝ થશે કે તમે કેમ એક માણસને ખુદા કહો છો. નહીં બેટા, અમે એ કહીએ છીએ આ વાસ્તુ છે, કુરાનના અંદર વસીલો છે. ઇમામને નહીં માનશું તો આપણે ખુદામાં એક થઈ નથી શકતા. પણ જ્યારે એ લોકો ઇલ્મ જ્ઞાનના અંદર આગળ વધી જાય, ઇસ્મે આઝમની દોલત એ લોકો પાસે હોય અને દિલ પીગળી ગયા હોય ઇમામની મહબ્બતમાં, પછી એ લોકોને અલી અલ્લાહની સમજ દેવાની હોય છે. તો શું થાય છે કે બચ્ચા જ્યારે બહારથી સાંભળે છે અને અંદરથી સાંભળે છે, એ લોકોને અલગ અલગ તફાવત ન હોવી જોઈએ. આ ઇલ્મ જે છે ને આ પગથિયા છે. એકદમથી આપણે કોઈ એક મિસાલ આપીશ, હેલ્થની અંદરની મિસાલ આપીશ કે વધારેતર શું જોવામાં આવે છે, જે લોકો પાસે એજ્યુકેશન નથી હોતી. હું એક મિસાલ આપીશ, ફની મિસાલ. જે લોકો પાસે વધારે એજ્યુકેશન નથી હોતી ને, તો વેધર બદલાણું, ખાંસી થઈ, કોલ્ડ, રની નોઝ, એવા સિમ્ટમ્સ થઈ ગયા, તરત કહેશે ચલો આપણે પાસે ડૉક્ટર પાસે જાય, એન્ટીબાયોટિક મળે ને તો આપણી તરત આપણી તબિયત ઠીક થઈ જાય. ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટર કહેશે તમે તો વાયરલ ઇન્ફેક્શન છે, એન્ટીબાયોટિકની જરૂર નથી, તમે ગરમ પાણી પીઓ ને આમ કરો ને તેમ કરો અને આ વયું જશે. મિસાલના તौर પર આ સમજાવવામાં આવે છે કે વયું જશે વાયરલ ઇન્ફેક્શન. તો આ મિસાલ દેવાનો મકસદ એ છે કે જે લોકો પાસે ઇલ્મ નથી હોતો ને, એ લોકો અમુક ખાંસી નઝલો થાય તરત કહેશે અરે મને તો એન્ટીબાયોટિક જોઈએ, તરત ઇલાજ થવું જોઈએ. ડૉક્ટર આપશે નહીં તો પછી કોઈ અહીંયામાંથી માંગતા હોય ને લેતા હોય ને કરતા હોય, પોતે પોતાને નુકસાન આપતા હોય છે. જસ્ટ સાઈડ નોટ. પણ કહેવાનું જે મકસદ છે, જે લોકો પાસે ઇલ્મ નથી ને એ લોકો તરત જ એન્ટીબાયોટિકની તલબ કરે છે કે મને તરત ફાયદો થઈ જાય. પણ જે લોકો પાસે ઇલ્મ હશે ને એ લોકોને એ સમજ છે કે ભાઈ નહીં, અમે આ બદનને આ કોમન કોલ્ડના સિમ્ટમ્સથી નઝલો ખાંસી થોડોક ટાઈમ રહેશે અને પછી પોત વયું જશે. તો એના દ્વારા સમજ પડે છે કે ક્યારે આપણે એન્ટીબાયોટિકની જરૂરત છે અને ક્યારે કોઈ દવાની જરૂરત નથી, બસ પોતાને
બરાબર માવજત કરવાની છે, પાણી પીવાનું છે, ખાવાનું બરાબર ખાવાનું છે, વાઇટામિન લેવાની છે, અને આપણે આ બીમારીથી આપણે પાસ થ્રુ થઈ જશું. તો જ્યારે આપણે આ ચીજને એલ્મથી દુનિયાના અંદર આ ચીજોને સમજીએ છીએ, ભાગીને આપણે એમરજન્સી નહીં જાશું, ડૉક્ટર પાસે નહીં, કંઈ દવાઈને તો મળવાની નથી, ઓવર ધ કાઉન્ટર તમે મેડિકેશન લઈ લ્યો, નઝલા ખાંસીને તમે ગુજારો કરો તો આ જ આપણા માટે સારું છે. એન્ટીબાયોટિકની કાંઈ કોઈ આપશે નહીં, કંઈ જરૂરત નથી, ખાલી પે ટાઈમ ખરાબ કરવાનો. આ દુનિયાની ઇલ્મ આપણે સમજમાં આવી ગઈ. આ મિસાલ હું લઈને તમને સમજાવવાની કોશિશ કરું છું કે જ્યારે કોઈ ઇલ્મમાં આવે છે ને, આપણા બચ્ચાઓની વાત, જો આપણે જ્ઞાનના વજેથી આપણે આ ઇલ્મની સમજ છે, જે ગુજરાતી સ્પીકિંગ જમાત છે, કેટલા બધા જ્ઞાન છે જેના અંદર અલી અલ્લાહનું કોન્સેપ્ટ આપણે શીખવવામાં આવ્યું છે, પણ એ જ્ઞાન બેન્ડ કરવામાં આવી નાખ્યા છે. જ્ઞાન એ વંચાતા નથી. કેમ કે જરૂરત શું છે કે કોઈ તાલીમ આપે, કોઈ સમજ આપે. કેવી રીતે? આયા નૂરથી સમજ આપે કે જો કુરાનના અંદર ઇમામના નૂરની વાત થઈ છે, જ્યારે એ ઇલ્મ હાસિલ કરીને એ પગથિયા પર પૂગે, મેચ્યોરિટી આવે, ઇસ્મે આઝમ લીધું અને દિલ હવે તૈયાર છે, તો પગથિયા પછી એને ઇલ્મ દેવાનું હોય કે જો આ નૂર જે ઇમામના અંદર છે ને એ ખુદાનો નૂર છે, અને એટલે જ અમારો પાક્કો યકીન છે કે અલી અલ્લાહ છે. આ બહુ જ ઊંડાણના અંદર આ બાતની ઇલ્મ છે. આ પહેલા પગથિયાની પહેલી ક્લાસનું લેસન નથી, આ આગળની ક્લાસનું લેસન છે. આજની દુનિયાના અંદર જ્યારે આપણે જ્યાં રહી રહ્યા છીએ, આપણા બચ્ચાઓ જ્યાં રહી રહ્યા છે, હવે તો તમે ઈસ્ટ પાકિસ્તાનની વાત કરો, ઇન્ડિયાની વાત કરો કે અમેરિકાની કરો, કેનેડાની, બધાય બચ્ચાનો સેમ ચેલેન્જ છે. કુરાન શીખાવવું, કુરાન શીખે, ઇમામને કુરાનથી સમજે તો જે આગળથી પછી એવા કોન્સેપ્ટ છે, જે એવા બાતની ડીપ કોન્સેપ્ટ છે એને સમજી શકશે. તો અહીંયા આપણે જે પોઈન્ટ અહીંયા સમજવાની કોશિશ કરી રહ્યા છીએ, જે આપણી જમાત જે ગુજરાતી સમજે છે, જ્ઞાનના તાલીમને સમજે છે, કે જ્યારે આપણે પીરે કીધું કે એક જ ફિકર મુનિવર અમને તમારી માણસ રૂપે જાણવું છે, તેનું મતલબ એ થયું કે આપણે એને માણસના જેમ જોશું તો આપણે બહુ મોટી ભૂલ કરશું, બહુ મોટી ભૂલ કરશું. કેમ કે ખુદાનો નૂર છે, એ જ ખુદા છે, પણ એની સમજ જે છે, એનું ઇલ્મ જે છે ને, એ પગથિયા એની સમજ પડે છે. એકદમથી નથી, એન્ટીબાયોટિક દઈને ઠીક નથી કરી શકતા, કેમ કે ફાયદો નહીં થશે, એને અસર જ નહીં કરશે. જે માણસને વાયરલ ઇન્ફેક્શન હોય, તમે એન્ટીબાયોટિક ખરાવી લ્યો 7 દિવસની, એ વાયરસ જવાનું નથી, દિલના અંદર લાગશે અરે હું તો એન્ટીબાયોટિક ખાધી ને મને સારું થઈ ગયું, પણ હકીકતના અંદર એ ટાઈમ પોતે પછી વાટ જોઈ લીધી, 7 દિવસ નીકળી ગયા તો એ વાયરસ બી વહી ગયું. તો કહેવાનો મકસદ એ છે કે આ ઇલ્મના અંદર એવી નજાકતું છે, એવી ચીજો છે કે જે આપણે બહુ સમજદારીથી પોતે સમજવાનું છે કે આપણા ઘરના અંદર આપણા બચ્ચા હોય, આપણા ગ્રેન્ડ ચિલ્ડ્રન હોય, આપણે એને સમજાવી શકીએ, આપણા જવાન બચ્ચાને લોકોને પગથિયા ચીજોની તાલીમ આપી શકીએ. તો અહીંયા જે કોન્સેપ્ટ આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છે કે જેવી રીતે દુનિયાના સૂરજને આપણે આ આંખથી જોઈ નથી શકતા, એવી જ રીતે ઇમામના અંદર જે નૂર છે એ આ આંખથી નહીં દેખાશે. કેવી રીતે દેખાશે? પોતાની બાતની આંખ, રૂની આંખ અને અક્કલની આંખ. તો રૂની આંખ કેવી રીતે આવે? ઇબાદત, બંદગી, zikરથી આવે. અક્કલની આંખ કેવી રીતે આવે? ઇલ્મ, જ્ઞાન શીખવાથી આવે. જ્ઞાન મતલબ કુરાન, હદીસ, બધી ચીજો આવી. જ્ઞાનના માયના એમ છે. જ્ઞાન જ્યારે કહું તેનું મતલબ એ નથી થતું કે ખાલી પીર સદુદ્દીન, પીર હસન કબીરદીનના જ્ઞાનની વાત થઈ છે. જ્ઞાનના શબ્દના મતલબ જ ઇલ્મ છે. તો જ્યાં સુધી આપણે આ બારીકીથી આ ચીજને નથી સમજતા, જ્યારે આપણે ઇમામ શનાસીના કોર્સની વાત કરીએ છીએ, ઇમામ શનાસીની ચોપડીને સમજવાની વાત કરીએ છીએ, ઇમામની ઓળખની વાત કરવાની કોશિશ કરી રહ્યા છીએ, તો આપણે એવી રીતે એને સમજવાનું છે આ કોન્સેપ્ટને કે પછી કોઈ બી આપણે કાંઈ બી કહે, આપણા બચ્ચા જે લોકોને કાંઈ સમજ નથી એને બી આપણે જવાબ દેવામાં આપણે આવડત હોવી જોઈએ. અને કુરાનથી આપણે સમજાવવાનું છે. આજના બચ્ચાઓને જ્ઞાનથી કે ફરમાનથી નહીં, કુરાનથી બેટા તને હું સમજાવું કે ઇમામની ક્યાં ઇમામત લખેલી છે, નૂરનું ક્યાં મેન્શન છે. એ નૂર જે છે એ ઇમામના અંદર છે. ક્યાં કેમ દેખાતું નથી? આટલી નથી દેખાતું બેટા, તને હું મિસાલ દઉં છું. તું દુનિયાના સૂરજને તું જોઈ શકસ થોડી વાર માટે બી? નહીં, મારી આંખોમાં તકલીફ થાય છે. એવી જ રીતે આંખ નથી જોઈ શકતી ઇમામના નૂરને. અગર તને ઇમામનું નૂર જોવાનું છે તો તને ઇલ્મની આંખો જોશે
અને જ્યારે તું મોટો થા ત્યારે તું ઇબાદત કર ઇસ્મે આઝમની, હમણાંથી આદત કર ઉઠવાની, ઇબાદત કર. અને જ્યારે ટાઈમ થાય, તારી ઉંમર થાય ત્યારે ઇસ્મે આઝમ લે. જ્યારે ઇસ્મે આઝમની ઇબાદત હશે, જ્યારે તારા પાસે ઇલ્મ હશે, પછી તું જોઈ શકીશ ઇમામના અંદર જે નૂર છે. એના પહેલે તું નહીં જોઈ શકીશ. તો આપણે જે ઉંમરના થઈ ગયા છે, જેના પાસે જ્ઞાનની તાલીમ છે, એ લોકોનો અમુક ટાઈમ કન્ફ્યુઝન થાય છે કે આ કેમ આવી વાત કરે છે, આ કેમ આવી વાત કરે છે. શું થઈ ગયું છે કે શરૂમાં આપણે એન્ટીબાયોટિક ખાઈ લીધી છે, સમજી નહીં, કાંઈ ફાયદો ન થયો. તો હવે જ્યારે આપણે શીખી રહ્યા છીએ તો આહિસ્તા આહિસ્તા એ ચીજોને સમજમાં આપણને આવે છે કે અચ્છા આનો આ મતલબ છે, આનો આ મતલબ છે, આ બી સહી છે અને આ પણ સહી છે, પણ દરજાત ફરક છે. રિમેમ્બર કે દરજાતનું જે ઇલ્મ છે, હર ચીજના અંદર દરજાત છે. જ્યાં સુધી આપણે દરજાતની તાલીમને બરાબર નહીં લેશું ત્યાં સુધી આપણે એવું લાગશે અરે આ ક્લાસ તો હું એટેન્ડ કરી અને હું તો સમજી જવું જોઈએ, કેમ બીજા સમજી ગયા, મને કેમ નથી સમજમાં આવતું. જ્યાં સુધી દરજાતની ચીજને નહીં સમજશો ત્યાં સુધી હંમેશા કન્ફ્યુઝન રહેશે જ. તો અહીંયા પાછું આપણે જે વાત કરીએ છીએ એ છે કે જે સૂરજની રોશની છે એને આપણે એનો તજરબો નથી કરી શકતા વગર ગ્લાસીસે, તો ઇમામના અંદર જે નૂર છે એ હકીકી ઇલ્મ જે કુરાનની તાવીલના અંદર છુપાયેલું છે, કેવી રીતે સમજશું? અરે જ્યાં સુધી આપણે કુરાનનો ઇલ્મ નહીં સમજશું, કેવી રીતે આપણે ઇમામના ફરમાનને સમજશું? કેમ કે એ તો સાક્ષાત નૂર છે. જે નૂરના શબ્દ ફરમાવે છે એ ફરમાન કેવી રીતે સમજશું? આપણા પીર જે લોકો ઇમામના સાથે એક થયેલા છે, જ્યારે જ્ઞાન લઈ ખાય લોકોએ ઇમામમાં એક હતા, લોકો ફનાફિલ ઇમામ હતા, આપણે કેવી રીતે સમજશું કે જે મેઇન ચોપડી છે આપણે મૂકી દીધી છે? તો આપણે આ દરજાતની જ્યારે સમજ હશે ત્યારે આપણે જે બારીકી છે ઇલ્મના અંદર એને આપણે સમજાવી શકશું. શું થાય છે આટલી વાત કેવી રીતે શું કામ ડિટેલમાં કરવામાં આવી? કેમ કે આપણે જોઈએ છીએ આજના જમાનાના અંદર પણ એવા ઇસ્માઇલી ભાઈ બહેન છે જે લોકોને બીજા માણસો છેતરી જાય છે અને આપણા દીનથી લઈ જાય છે અને સુન્ની બની જાય છે. તો સુન્નીના પાસે શું છે જે આપણા પાસે નથી? અરે આપણા પાસે કુરાન બી છે ને ઇમામ બી છે, પણ ઇલ્મ નથી, કુરાનની સ્ટડી નથી કરેલી. તો આ જે આયા નૂર આપણે ઇમામ શનાસીના કોર્સના અંદર શીખી રહ્યા છીએ, એટલે જ આપણે આટલા ઊંડાણમાં જઈને એને એક એક ચીજને ખોલીને આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. તો આપણે આ સમજમાં આવી જઈએ કે કોઈ પણ આપણે છેતરી નહીં શકે. જ્યારે ઇલ્મ હશે ઈમાન પણ હશે, કેમ કે ઈમાનની મજબૂતી જે છે એ ઇલ્મથી આવે છે. તો આપણે આ ચીજને સમજી ગયા. હવે આપણે આગળ ચાલીએ. જો અહીંયા કહેવામાં આવે છે કે નૂર જી હેલો જી નૂર જે છે એ 4 એના લેવલ્સ છે. નૂર જે છે એના અંદર 4 લેવલ્સ છે. પહેલો તો જે લાઇટ ઓફ ડિવિનિટી જેને કહેવાય છે, આપણે આ આયા નૂર છે કે ખુદાના નૂરની વાત જે થઈ છે એ 24/35 અંદર થઈ છે. ખુદાના નૂરની જે વાત થઈ છે આ જ વર્ડ્સ આપણે આયા નૂર ડિસ્કસ કરી રહ્યા છીએ. પછી કહેવામાં આવે છે 33/46 અંદર કે પેગમ્બરનો પણ નૂર છે. 33/46 કુરાનની વર્ડ્સના અંદર પેગમ્બરના નૂરની વાત થાય છે. પછી 33/46 અંદર ઇમામના નૂરની વાત થાય છે. અને પછી જે છે મોમિનના નૂરની વાત થાય છે એ 57/12 અંદર. તો હું કહીશ કે આ છે ને તમારું હોમવર્ક છે, જેટલા ભાઈ બહેન અહીંયા છે તમે કોશિશ કરજો કે 33/46, 33/46 સેમ અને 57/12 તમે એને વાંચીને આવજો. તો નેક્સ્ટ વીક આપણે એને બરાબર ડિસ્કસ કરશું અને તમે મને કહેજો તમે કે તમે લોકોએ વાંચ્યું કે નહીં. કેમ કે ઇન્ટરેસ્ટિંગ ક્યારે થાય કે આપણે ભેગા ભેગા ચાલતા હોય. તો હું તમને લખો તમે પ્લીઝ 33/46 અને 57/12 તમને વાંચીને આવવાની છે. નેક્સ્ટ વીક આપણે આને વધારે ઊંડાણમાં ડિસ્કસ કરશું. શું ડિસ્કસ કરવાનું છે? કેવી રીતે પેગમ્બરનું નૂર છે અને કેવી રીતે ઇમામનું નૂર છે. તો તમે જ્યારે વાંચો તો તમે જોજો તમે મળ્યું પેગમ્બરનું નૂર મળ્યું, ઇમામનું નૂર મળ્યું અને મોમિનનું નૂર તમને મળ્યું. કેમ કે આપણે હમણાં આયા નૂર ડિસ્કસ કરી રહ્યા છીએ કે ખુદાનો નૂર. ખુદાનો નૂર ક્યાં પ્રગટ થયેલો છે? ઇમામના અંદર.
અને આપણે એની ઓળખ એની સમજની કોશિશ કરી રહ્યા છીએ. પણ પૈગંબરનો પણ નૂર હતો અને પૈગંબરના સાથે ઇમામતની ઓફિસ હતી, એનો પણ નૂર છે. અને પછી મોમિનનો પણ નૂર છે. કુરાનના અંદર આ બધી વાતો કહેવામાં આવી છે. તો હું ચાહું છું કે તમે આ વાંચશો અને આપણે નેક્સ્ટ ટાઈમ એને ડિટેલમાં ડિસ્કસ કરશું. ઠીક છે? તો આપણે આગળ ચાલીએ અને જોઈએ કે શું છે આપણા પાસે નેક્સ્ટ. હા, તો નેક્સ્ટમાં જે છે આ નવો સેન્ટેન્સ આવી ગયો, અલ મિસબાહ ફી ઝુજાજા. મિસબાહ જે છે એ લેમ્પ, ચિરાગ. ઠીક છે ને? જે સુબો સાદિકની આપણે મિસાલ જે સમજી ગયા, હવે આપણે યાદ રહેશે. જ્યારે આપણે કહીશું મિસબાહ, સભા, એનાથી સુબો સાદિક આપણે યાદ રહેશે. અલ મિસબાહ ફી ઝુજાજા. તો ફી મતલબ એને અંદર, ઝુજાજા મતલબ ગ્લાસ, કાચના અંદર. તો એ લેમ્પ ક્યાં છે? તો કે છે કાચના અંદર, ગ્લાસના અંદર છે. જેવી રીતે આપણે આ લેમ્પ દેખાય છે કાચના અંદર છે. તો અહીંયા આપણે ક્વેશ્ચન કરવાનું કે ચલો ખુદાએ લેમ્પની મિસાલ આપી, ઠીક છે. હવે આ પણ શું કહેવાનું મકસદ હતું કે જે લેમ્પ છે ને એ કાચના અંદર છે. જૂના જમાનાના અંદર આપણે જાણીએ છીએ કે જે દીવા બત્તી હોતી એ કોઈ ચીજના અંદર રાખો, કોઈ પ્લેટના અંદર કે ચમચાના અંદર કોઈ રૂઈને આપણે ઓલો દીવો બનાવતા, કોટનનો, અને બાળી નાખતા હતા તેલ નાખીને, એ પણ દીવો હતો. આ કેવો દીવો છે કે એને આપણે ઊંચું રાખવાનું છે, ચલો ઊંચું રાખ્યું, પણ હવે એને કાચ બી જોઈએ. તો આવી વાતો ખુદા કેમ કરે છે? કાંઈ સમજ નથી પડતી. જ્યારે આપણે સુપરફિશિયલી એને વાંચીએ છીએ તો કાંઈ સમજ નથી પડતી. પણ રિમેમ્બર, આપણે જાણીએ છીએ કુરાનના અંદર તો તાવીલ, મિસાલના અંદર તાવીલ છુપાયેલી છે. તો અહીંયા આપણે જે સવાલ થાય છે કે કેમ ગ્લાસના અંદર છે? એ ગ્લાસનું શું તાલ્લુક છે? શું એનો મકસદ શું છે? તો કહેવામાં આવે છે કે ગ્લાસ જે છે ને, મિસાલ, જે દીવો બળતો હોય ને, એને ગ્લાસ અગર સરાઉન્ડેડ હોય, એના અંદર હોય, તો છે ને દીવાને હવા છે ને એ બુઝાવીને નાખશે. દીવો જે છે એને હવા બુઝાવીને નાખશે. કેમ કે એ કાચના અંદર છે. કાચનું કામ શું છે? એ દિવાસળીને સંભાળીને રાખે કે બુઝી ન જાય. તો એવી શું ચીજ છે કે જે બુઝી જશે? એ દીવાની મિસાલ શું છે? એની માયના શું છે? તાવીલ શું છે? તો સૌથી પહેલી તાવીલ તમને હેરત થશે, તમને ખબર પડશે કે જે કાચ જે છે ને, કાચની જે તાવીલ છે ને, એ ઇસ્મે આઝમ છે. જ્યારે આપણે આ દુનિયાના અંદર આવ્યા, આપણી રૂહ ઇમામથી છે, એ કતરો જે છે એ રૂહનો, એનો સ્પાર્ક જે છે આપણા અંદર છે, અને આપણું બદન ચાલે છે, ફરે છે. પણ એ જે કતરો છે એની જે પ્રોટેક્શન છે ને, કે કતરો જ્વાલામુખી બને, ઇમામના સાથે એક થાય, એની જે પ્રોટેક્શન આપણે જોઈએ છીએ ગ્લાસની, એ ગ્લાસ જે છે એ ઇસ્મે આઝમ છે. કેવી ઇન્ટરેસ્ટિંગ વાત છે કે જ્યારે કોઈ મોમિન એ ચાહે કે હું ઇમામની ઓળખ કરું, ઇમામને ઓળખું, ઇમામના સાથે એક થાઉં, ઇમામની નૂરની શનાખ્ત મને મળે, એને ઇસ્મે આઝમ જોઈએ છે. આજના ટાઈમના અંદર ઇમામ ઇસ્મે આઝમ બધા એના માટે જેને પણ જોઈએ છે એને ઇમામ આપે છે, ઇસ્મે આઝમ. પાસ્ટ ટાઈમના અંદર, જૂના જમાનાના અંદર ઇસ્મે આઝમ એટલો આસાન નહોતો. ખાલી હુદૂદે દીનને ઇસ્મે આઝમ દેવામાં આવતો હતો. જે લોકો હુદૂદે દીન નહોતા એ લોકોને ઇસ્મે આઝમ નહોતો દેવામાં આવતો. ખાલી હુદૂદે દીનના જ પાસે જ ઇસ્મે આઝમ હતું. પણ ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ટાઈમથી બધાને ઇસ્મે આઝમ દેવામાં આવે છે. જેને જોઈએ છે હજારોના નંબરમાં, થાઉઝન્ડ, એક જમાતખાના અંદર કેટલા ઉપરની માંડલી ને નીચેની માંડલી જમાત ભરેલી છે ને ઇમામ ઇસ્મે આઝમ આપે છે. કેમ કે આ ટાઈમ જે છે એ કિયામતનો ટાઈમ છે. અહીંયા મોમિનીનને ઇમામે, આપણે જાણીએ છીએ ડાયમંડ જ્યુબલીમાં બધાને દાય બનાવી નાખ્યું છે. તો ફિઝિકલી આપણે એક નામના હુદૂદે દીનના લેડર ઉપર આપણે આવી ગયા છીએ. એ ઇમામની રહેમત છે. આપણે એટલા ખુશકિસ્મત છે, ઇમામ દાતાર આપણા માટે એટલી રહેમત એ વરસાવી છે કે આપણે દાયનો ટાઇટલ આપી દીધો, ઇસ્મે આઝમ પણ આપી દીધો, જેને જોતું હોય. રિમેમ્બર, ઇસ્મે આઝમ લેવાના માટે કુરબાની, કસણી, બદનની કસણી, નિંદરની બધી કસણી છે, ધ્યાનની કસણી છે કે બરાબર ઇસ્મે આઝમ ઉપર ધ્યાન દેવાનું છે. તો જે લોકો ચાહે છે કે આ રસ્તામાં આગળ વધે એ લોકોને ઇસ્મે આઝમ દેવામાં આવે છે. એમ પણ થઈ શકે છે કે અમુક માણસો ઇસ્મે આઝમ એટલે લેતા હોય કે ચલો મૌલાનું નામ લેશું તમારી દુનિયા સારી થશે, એમ બી માણસો જતો હોય.
દુનિયામાં ઘણી તકલીફ છે, ચલો મૌલાના નામ લઈએ. તો દુનિયામાં તો મરી જશું, ચલો મૌલાના નામ લઈએ. કોઈ બી રીઝનથી ઇસ્મે આઝમ એ લઈ લીધું છે. મકસદ જે છે ને ઇસ્મે આઝમનું, એ મોમીના અંદર એ નૂર આવે, હિદાયત આવે કે એ એલ્મ સુધી પૂગે. કેમ કે જે કાચ છે એ હિફાજત કરી રહ્યો છે એ નૂરના ડ્રોપની, જે ઇમામના તરફથી આપણે મળ્યો છે. તો આ ચીજને આપણે બરાબર સમજી ગયા કે જે ગ્લાસ જે છે, જે ચમકેલો છે, એ ગ્લાસ જે છે એ ઇસ્મે આઝમ છે. જ્યારે મોમિન એને બરાબર સંભાળે છે, બરાબર ધ્યાન રાખે છે, પછી નૂર એવા નૂરથી મળી જાય છે જે બહુ સ્પીડથી ચાલે છે. એવો સ્પીડથી ચાલે છે, ક્વોન્ટિટીમાં ને સ્પીડથી. એવી તાકાત ઇમામ જે છે પોતાના મોમિનીનને આપે છે. અને રિમેમ્બર આપણે શું કીધું કે આ જે કાચના અંદર જે દીવો બળે છે એ ગોખલાના અંદર છે, ઉપર છે, અને એના અંદર કાચના અંદર છે. તો એના અંદર આપણે એક બીજી વર્ડ્સ જે આપણે ડિસ્કસ કરેલી, આપણે એ પણ રિલેટ કરી શકીએ. 9/32, જેમાં ખુદા ફરમાવે છે કે ગમે કાફિરોને, દુશ્મનોને ખરાબ લાગે, હું તો પોતાના નૂરને કમ્પ્લીટ કરીને રહીશ. આપણે આ વાંચેલી, ડિસ્કસ કરેલી કે 9/32, કે ગમે કાફિરોને કેટલું ખરાબ લાગે, કેટલું બી એને બળતરા થાય, તકલીફ થાય, ગુસ્સો આવે, કાંઈ બી, હું તો પોતાના નૂરને કમ્પ્લીટ કરીને રાખીશ. તો મૌલા અલીના ટાઈમ ઉપર મૌલા અલીના કેટલા દુશ્મન હતા, અને આખિરકાર મૌલા અલીને શહીદ કરવામાં આવ્યા. પણ આજે શાહ કરીમ બેઠા છે ગાદી ઉપર, એ લોકો કામયાબ ન થઈ શક્યા. ઇમામના નૂરને એ લોકો બુઝાવી શકતા જ નથી, કેમ કે ખુદાએ કીધેલું કે એની હિફાજત કરવી મારું કામ છે. બદન એ લોકો ખતમ કરી શકે છે, બદન તો પોતે બી ખતમ થઈ જાય છે, પણ નૂર જે છે ખુદા કહે છે હું કમ્પ્લીટ કરીને રહીશ. અને ચાલતા ચાલતા પેગમ્બરના ટાઈમથી આજે આપણે કિયામતના જમાનાની અંદર આવી ગયા છીએ. તો જે સમજવાની વાત છે એ છે કે એવા મોમિનીન દુનિયાના અંદર હોય જ છે જે લોકો ઇસ્મે આઝમથી એવી તરક્કી કરે છે, એવી તરક્કી કરે છે કે લોકો ઇમામના સાથે એક થઈ જાય છે, ઇમામના સાથે એક થઈ જાય છે. અને ઇમામની ચાહના પણ એ જ છે કે મોમિનીન એના નૂરનો વધારો કરે. આપણે બેતુલ ખ્યાલના ફરમાન વાંચેલા, મંગળવારના દિવસે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના બેતુલ ખ્યાલના ફરમાન આપણે વાંચેલા છે, આપણે યાદ હોવા જોઈએ. ઇમામે ફરમાવેલું કે તમે મારા નૂરની એવી રીતે સંભાળ કરો અને એને એવું વધારો કે તમે પાલી પોસીને જવાન કરો. તો જ્યારે એનો નૂર આપણે ઇસ્મે આઝમની સુરતમાં આપવામાં આવ્યો, એ એનો નૂર છે. જે આપણા અંદર રૂનો કતરો છે એ આપણું છે કે એનું છે? એનું છે. તો એ નૂરની સંભાળ જે છે એ શબ્દ જે ઇમામ આપે છે, સુપ્રીમ વર્ડ એને ઇંગ્લિશમાં કહેવાય, ફારસીમાં, પર્શિયનમાં કાર એ બુઝરુગ કહેવાય. એ મોટો શબ્દ, સત શબ્દ હૈ ગુરુ હમારા. કેમ પીરે એમ કીધું આપણને? કેમ કે એ એવો શબ્દ છે જે આપણને સમજ આપે છે કે કેવી રીતે ઇમામ ઇમામ છે. તો જે ગ્લાસની તાવીલ, જે માયના છે એ એકચ્યુઅલી ઇસ્મે આઝમની છે. ગ્લાસનું મકસદ શું છે કે દીવો બરાબર બળતો રહે, દીવો બુઝી ન જાય. એવી જ રીતે કુરાનના અંદર આપણને આયત મેલી 9/32 કે ખુદા કહે છે કે હું મારા નૂરની સંભાળ કરીશ અને એને કમ્પ્લીટ કરીને રહીશ. તો આ તો એક સમજ, એક ચીજ છે. આપણા પાસે ટાઈમ છે, રાઈટ અમીન સાહેબા? जी थोड़ी देर और હે, ઓકે, ઠીક. તો જે બીજી જે મિસાલ છે એ, કેમ કે તાવીલ ઉપર તાવીલ છે, રિમેમ્બર, એક તાવીલ નથી, તાવીલ ઉપર તાવીલાત છે. અને જેટલી આપણી કાબલિયત, જેટલી આપણી સમજ, આટલી આપણી તાવીલાત આપણે સમજતા હશું. ટાઈમના સાથે પછી વધારે તાવીલાત બી ખબર પડશે, કેમ કે તાવીલાત ઘણી બધી છે. આપણે ડિસ્કસ કરેલું કે 70 700 તાવીલાત છે. તો કહેવાનો મકસદ જે તાવીલ, બીજી તાવીલ જે ગ્લાસની થાય છે, કેમ કે ગ્લાસની જે વાત કરી એની અંદર ગ્લાસ એવો છે કે જે ચમકે છે, ગ્લાસ એવો છે કે જે ચમકે છે. તો એ જે ચમકવાની, જે શાઇની, ગ્લિટરિંગ જેવું લાગે છે ને, એ બીજો લાઈન છે મારા ખ્યાલથી. લેટ મી સી કે હું આગળ દીધેલું છે. અચ્છા, આપણે વાત કરી અહીંયા 9/32 અહીંયા ટ્રાન્સલેશન આપવામાં આવ્યું છે અને હુદુદે દીનની વાત કરવામાં આવી છે.
તો અહીંયા આ હુદુદે દીનનો જે કોન્સેપ્ટ છે એ રિલેટેડ છે અહીંયાથી કે આપણે જ્યારે ઇમામના નૂરની વાત કરીએ છીએ, દેવો જીત્યો ઇમામનો નૂર થયો, અને જે ગ્લાસ છે એની જે બીજી તાવીલ છે એની તાવીલ કહેવામાં આવે છે હુદુદે દીન, અને એની જે પ્રોપર વર્ડ છે એ હુજ્જતાને મુકર્રબ. તો આપણે યાદ હોય જ્યારે આપણે હુદુદે દીન ડિસ્કસ કરેલું કે હુદુદે દીન કેટલા હોય ટોટલમાં? 30 હોય, રાઈટ. એમાંથી 4 જે હુદૂદ હોય છે એ ઇમામના સાથે હોય છે. 4 જે હુદૂદ હોય છે, જે ઊંચા મોટા હુદૂદ હોય છે એ ઇમામના સાથે હોય છે, અને એ લોકોને કહેવાય હુજ્જતાને મુકર્રબ. કોણ સા હુદૂદ? આ 30 હુદૂદ કોણ છે? જી હુજ્જત છે, જે પીરના મકામ ઉપર છે, આપણે ડિસ્કસ કરેલા. તો જે 4 હુજ્જતાને મુકર્રબ જે હોય છે એ ઇમામના સાથે હોય છે, અને એ લોકો જે નૂર જે ઇમામના અંદર છે, જે નૂર ઇમામના અંદર છે, એ લોકોની પોતાની મિસાલ એવી થઈ કે ગ્લાસ છે, અને એ નૂરની પ્રોટેક્શન કરે છે, એ નૂરની પ્રોટેક્શન કરે છે. હવે તમે કહેશો કે ભાઈ ઇમામ તો એવો નૂર છે એને કોઈ પ્રોટેક્શનની જરૂરત નથી. બાતિનના અંદર એને કોઈ પ્રોટેક્શન નથી. આપણે તાવીલથી સમજી રહ્યા છીએ કે ગ્લાસના શું અલગ અલગ તાવીલ થઈ શકે છે, એ આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. તો જે આ વર્ડ્સ છે 9/32 એના હવાલાથી આપણે ગ્લાસ કે ગ્લાસનું પર્પઝ શું છે, એનું મકસદ શું છે, પહેલે તો આપણે સમજી લીધું ઇસ્મે આઝમ છે. જે બીજો મકસદ છે એનો હુદુદે દીન છે, બીજી તાવીલ છે એ હુદુદે દીન છે. જેવી રીતે ઇમામ હોય, ઇમામના સાથે ઇમામની ફેમિલી હોય. જેવી રીતે આપણે મિસાલ દઈ શકીએ છીએ, હાજી ઇમામની મિસાલ અગર લઈએ તો પ્રિન્સ અમીન મોહમ્મદ છે, રાઈટ. આપણે પ્રિન્સ અમીન મોહમ્મદની વાત પણ કરેલી કે ઇમામે મુસ્તવદા પણ છે, અને ઇમામના સાથે ઇમામતની જે ઇન્સ્ટિટ્યુશન છે એના બરાબર હર કામમાં ઇમામના સાથે સાથ છે, બરાબર હર પ્રોજેક્ટના અંદર, હર ચીજના અંદર ઇમામના સાથે છે. તો જ્યારે આપણે ગ્લાસની તાવીલને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ, તો જ્યાં નૂર હોય છે એ ગ્લાસ પ્રોટેક્શન કરે છે. તેને માયના શું થઈ કે જી પ્રોજેક્ટ, જી ઇમામ ચાહે છે કે જમાતના ફાયદા માટે, હ્યુમેનિટીના ફાયદા માટે જે કામ કરવાના છે એનો કામનો સથવારો, એનો સાથ, એને કમ્પ્લીશન પર લઈ જવાનું, એનો સાથ જે છે એ પ્રિન્સ અમીન મોહમ્મદ એના ભેગા છે. આજે આપણે જોઈએ છીએ પ્રિન્સ રહીમને, પ્રિન્સ ઝારાને, પૂરી ફેમિલી ઇમામની જે છે એ લાગેલી હોય છે ઇમામના બધા કામોને કમ્પ્લીટ કરવા માટે. કેમ? આપણે શું કામમાં વાત કરી રહ્યા છીએ? કેમ કે આ ગ્લાસની મિસાલ દેવામાં આવી રહી છે આપણે, કે ગ્લાસની જે બીજી તાવીલ છે એ હુદુદે દીન મુકર્રબ, હુજ્જતાને મુકર્રબ. મુકર્રબ કહેવાય જે લોકો કરીબ છે, હુજ્જતાન જે લોકો પીર યા હુજ્જતના લેવલ ઉપર છે. કરીબ, મુકર્રબ એટલે કે કરીબ. પ્રિન્સ અમીન મોહમ્મદ કરીબ છે, પ્રિન્સ રહીમ કરીબ છે. તો આ લોકો જે લોકો કરીબ છે ઇમામના, એ લોકો ઇમામની જે ઇન્સ્ટિટ્યુશન છે, ઇમામત જે ઇન્સ્ટિટ્યુશન છે એના બધા કામોમાં ઇમામના સાથે છે. તો ગ્લાસની જે તાવીલ છે એ પણ છે કે ઇમામના સાથે એના હુજ્જતાને મુકર્રબ હોય છે, જે ઇમામના ફિઝિકલ વર્લ્ડલી મિશન અને જે બાતની મિશન છે એના ઉપર કામ કરે છે. જે ફિઝિકલ મિશન છે એ પણ અને બાતની મિશન ઉપર કામ કરે છે. તો એક તરફ આપણે એમ કહી રહ્યા છીએ કે ગ્લાસનો જે મકસદ છે એ દીવાના માટે એવો છે કે એ પ્રોટેક્શન કરે છે. તો પ્રોટેક્શનના માટે આપણે નૂરના મકામો પર આપણે સમજી રહ્યા છીએ કે ભાઈ પ્રોટેક્શન ઇસ્મે આઝમ છે, અને આપણે એ પોતાથી રિલેટ કરી શકીએ છીએ અને સમજી શકીએ છીએ કે આપણા નૂરના કતરાથી જ્યારે આપણે ઇસ્મે આઝમ હોય છે તો આપણે પ્રગતિ કરી શકીએ છીએ. પણ જે બીજી તાવીલ છે એ છે કે આપણે હુદુદે દીનની મિસાલ લઈ શકીએ છીએ કે હુજ્જતાને મુકર્રબ જે હોય છે એ ઇમામત ઇન્સ્ટિટ્યુશનના સાથે રહે છે, અને ઇમામના બધા ફિઝિકલ કામ અને રૂહાનિયતના કામમાં ઇમામ સાથે હોય છે, ઇમામના સાથે હોય છે. તો આ તાવીલાત છે જે આપણે સમજવાની છે, વિચાર કરવાની છે. ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ઇમામના ફરમાનથી બરાબર લિંક બાંધતા રહીએ. રિમેમ્બર, એક ફરમાન મને યાદ આવે છે પાછું કે ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહે કીધેલું કે તમે જ્યારે તમે ઇબાદત નથી કરતા ત્યારે તમે મારા નૂરને ઘટાડો છો.
તમે મારા નૂરને ઘટાડો છો. આપણી કોઈ કાબિલિયત છે કે ઇમામના નૂરને પૂગી શકીને એના નૂરને ઘટાડી શકીએ? ક્યાં ઇમામ અને ક્યાં આપણે તો ઇસ્મે આઝમ ખુશી ખુશી ઇમામથી લેવા ગયા કે મોલા તારું નામ લેવાનું છે, તારી ઇબાદત કરવાની છે, અને આ કસડી માટે અમે તૈયાર છીએ, અને પછી ટાઈમ આવ્યો તો સૂતા રહ્યા. તો ઇમામ સુલતાન મશા ફરમાવે છે કે તમે ઇસ્મે આઝમ લ્યો છો અને પછી ઇબાદત નથી કરતા તો તમે મારા નૂરને ઘટાડો છો. તો આપણે કહીશું કેવી રીતે મોલા, આ કેમ થઈ શકે છે? તું ક્યાં ને અમે ક્યાં? તો આ મિસાલ જે છે ને આપણે આ સમજ આપે છે કે જ્યારે જે મોમિનીન ઇબાદત કરીને પોતે આગળ સુધી લઈ જાય છે, ક્યાં સુધી? હુજ્જતના મકામ ઉપર, હુજ્જતાને મુકરબના મકામ ઉપર. એ ઇમામના મિશનના માટે કામ કરે છે. કેવી રીતે? હવે હું તમને મિસાલ આપીશ. આપણે મિસાલ લઈએ પીર સદરુદ્દીની, પીર નાસિર ખુસરોની મિસાલ લઈએ. એ લોકોને જ્યારે ઇસ્મે આઝમ મળ્યું, એ લોકોએ ખૂબ ઇબાદત કરી, ઇલ્મ પણ લીધો અને ઇમામમાં એક થઈ ગયા, ફના થઈ ગયા. પછી આપણા પીરોએ શું કર્યું? એ લોકો બેઠા રહ્યા, જ્યાં હતા ઈરાનમાં બેઠા રહ્યા, એ લોકો કાયરોમાં શું બેઠા રહ્યા? નહીં. એ લોકો જ્યારે ઇમામના અંદર ફના થઈ ગયા તો એ લોકો પછી ઇલ્મનો પ્રચાર કર્યો, દાવતનું કામ કર્યું. એ ટાઈમ ઉપર દાવત ખુલ્લી હતી તો ખૂબ દાવતનું કામ કર્યું, દાવતનું કામ કર્યું. અને દાવતના કામથી જે લોકો ચાહતા હતા એ લોકોને ઇસ્માઇલી મઝહબમાં લાવ્યા, પીર સદરુદ્દીને લાવ્યા, પીર નાસિર ખુસરોએ લાવ્યા મઝહબના અંદર. તો જ્યારે આપણે આ ચીજને સમજીએ છીએ તો આપણે સમજી શકીએ છીએ કે જ્યારે આપણે હુદૂદે દીનની વાત કરીએ છીએ, કેવી રીતે એ ગ્લાસ પ્રોટેક્ટ કરે છે. ઇમામ આ દુનિયાના અંદર છે, ઇમામના ફરમાન છે કે અમે આ દુનિયામાં છીએ તો તમારા માટે સ્કૂલ અને હોસ્પિટલ બનાવવા નથી આવ્યા, અમે તમારા રૂહના ડૉક્ટર છીએ, અમે તમારા રૂહના ડૉક્ટર છીએ અને તમારી રૂહને આઝાદ કરવા માટે આવ્યા છીએ. એ રિલેટ કરો આ વર્ડ્સની સાથે કે જ્યારે ખુદા કહે છે કુરાનના અલમિસબા ફી ઝુજાજા કે એ એવો ચિરાગ છે જેના જે કાચના અંદર છે. કાચનો મકસદ શું છે? પ્રોટેક્શન છે. તો પ્રોટેક્શન કેનાથી? તો આપણે જાણીએ છીએ કે આપણે પહેલી તાવીલની જે વાત કરી, ઇસ્મે આઝમની વાત કરી, અને આપણે એ પણ સમજી ગયા કે એવા મોમિનીન પણ હોય છે જે લોકો ઇસ્મે આઝમ જ્યારે કમ્પ્લીટ કરી લે છે, એ લોકો આગળ વધતા વધતા જ્યારે ઇમામના સાથે એક થઈ જાય છે, પછી એ લોકો, આપણે મિસાલ આપણા પાસે જીવત છે, આપણા પીરોના ગિનાર, પીર નાસિર ખુસરોની ચોપડી, એના કલામ આપણે સામે છે કે એ લોકો કેટલા માણસોને ઇસ્માઇલી મઝહબમાં લાવ્યા, કેટલા માણસોને, કેટલાને લોકો તારી ગયા. તો ઇમામની જ્યારે આપણે મિસાલ દીધી, હું હાજરીમાંની મિસાલ દીધી અને પ્રિન્સ અમીન મોહમ્મદનું નામ લીધું. કેમ કે ઇઝી છે સમજવા માટે કે આજ પ્રિન્સ અમીન મોહમ્મદ કેટલા પ્રોજેક્ટ્સમાં કામ કરતો હોય. જમાતખાના હમણાં હ્યુસ્ટનનો સેન્ટર બની રહ્યો છે. પ્રિન્સ અમીન મોહમ્મદ આવીને ગયા અને તપાસ કરીને ગયા કે કેવું કામ થાય છે. જે ફિઝિકલ ઇમામનું મિશન છે એમાં ઇમામના જે સાથે છે એ લોકો કામ કરી રહ્યા છે. પણ ઇમામનો એક મિશન એવો પણ છે જે બાતની મિશન છે, જે આપણે દેખાતું નથી દુનિયા અંદર. પણ આપણે જ્યારે હિસ્ટ્રીના અંદર જોઈને મિસાલ ગોતીએ છીએ કે આ કેવી રીતે થતું હશે, કેમ કે આ ટાઈમ ઉપર તો હુદૂદ દીન તો છે જ નહીં, આ ટાઈમ ઉપર તો હુદૂદ દીન છે જ નહીં, હુદૂદ દીન તો પાસ્ટમાં હતું. તો જ્યારે આપણે એ ચીજને જાણીએ છીએ અને સમજીએ છીએ, પાસ્ટમાંથી મિસાલ ગોતીએ છીએ, તો આપણે તરત પીર સદરુદ્દીનની, પીર નાસિર ખુસરોની તરત આપણે મિસાલ આપણા સામે આવી જાય છે અને આપણે સમજી જઈએ છીએ કે કેવી રીતે એ લોકો જમાતને ગાઈડ કરતા હતા. શું કામ? શા માટે? પોતે ગ્લાસ બની ગયા હતા કે ઇમામનું જે મિશન છે આ દુનિયામાં આવવા માટે આવવાનું, સ્કૂલ બનાવવાનો નથી, હોસ્પિટલ બનાવવાનો નથી, મ્યુઝિક એવોર્ડ દેવાનો નથી, આપણને આઝાદીમાં લઈ જવા માટે આવ્યા છે. પણ દુનિયામાં જેમ કે આપણે છીએ તો એ આપણા માટે દુનિયાના અંદર સ્કૂલ પણ ખોલે ને, યુનિવર્સિટી પણ ખોલે ને, હોસ્પિટલ પણ ખોલે આપણા માટે, ફિઝિકલી કેર માટે. પણ હકીકતના અંદર જ્યારે આપણે આયાએ નૂરની વાત કરીએ છીએ અને આયાએ નૂરને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ તો આપણે સમજી શકીએ છીએ કે અહીંયા જે વાત સમજાવવામાં આવી રહી છે એ બાતિનની તરક્કીની બી વાત થઈ રહી છે. અને આપણે જોઈએ છીએ કે કેવી રીતે માઝીના અંદર આપણા પીરોએ એ કામ કરેલા હતા કે આપણી જમાતને આપણે ફના થઈ શકીએ, ઇમામના સાથે એક થઈ શકીએ. આજના ટાઈમના અંદર આપણા પાસે ઇલ્મ છે, ચોપડીઓ છે, અને ઇમામે આપણે કીધેલું કે તમે તમારી અક્કલથી ઇલ્મને શીખો કે જ્યારે ઇલ્મ શીખશું આપણું ઇસ્મે આઝમ પણ તરક્કી કરશે અને આપણે આ ચીજોને બરાબર સરખા રીતે સમજી શકશું. તો અહીંયા આપણે રોકીએ છીએ
અને નેક્સ્ટ વીક આપણે આ કન્ટિન્યુ કરશું. सुभान अल्लाह इट इज़ ब्यूटीफुल. हमें जो है वो बहुत जान के ये खुशी होती है कि जितना आया नूर को हमें समझना चाहिए वो हम अब जाके जो है वो समझ पा रहे हैं, क्योंकि आपने बताया गोल्डन जुबली में हम ये आयत जो है वो 18 महीने तक पढ़ते आए थे. तो हम हमारी भी बात करते हैं, और हम जब हमारे यंगर जनरेशन की बात करते हैं जो शायद उर्दू, गुजराती या जो गिनान की लैंग्वेज है वो नहीं समझ पाते, तो मौलाना हाजिर इमाम ने बहुत मर्सी के साथ, बहुत रहमत के साथ जो है वो हमें हमारी किताब से जो है वो आयत जो है वो निकाल के दी और हदीस सकलैन दी, ताकि हम ना सिर्फ हम बड़े लोग जो उम्र में बड़े हैं शायद, और जो हमारे यंगर बच्चे हैं उनके लिए भी बहुत आसानी हो कि वो जो एक अंडरस्टैंडिंग को समझ सके कि हम बीइंग मुसलमान हम जो है वो किस तरीके से नूरन अला नूर के ऊपर बिलीव करते हैं. और जब हमारे बच्चों को ये बात अगर समझनी और समझानी भी पड़ती है तो वो बहुत आसानी से कुरान के रेफरेंस के साथ समझा सकते हैं. तो बहुत इम्पोर्टेंट है कि अगर हम समझते होंगे तो इंशाल्लाह हम हमारे बच्चों को जो है वो ये तालीम देंगे. नूर के हवाले से जिस तरीके से आपने समझाया कि हम सब जो है वो बहुत खुशी के साथ डायमंड जुबली में इसमें आज़म लेने गए, बट अब जाके जब है हम समझ रहे हैं ये सारी चीज़ें, तो सीखने का भी मुकाम है. और शुक्र अल्हम्दुलिल्लाह कि अगर नूर को समझना और नूर को पाना इस इल्म की ज़रिए से आसान होता है, तो मौला की बहुत रहमत है कि हम इस रास्ते पर जो है वो आए हैं और इंशाल्लाह आगे बढ़ने की, समझने की जो है वो कोशिश कर रहे हैं. सो अल्हम्दुलिल्लाह ये हमारे लिए बहुत शुक्राने का मुकाम है. सो फ्रेंड्स, अगर आपके पास कोई सवाल हो या कोई कमेंट हो या कोई रिफ्लेक्शन हो, आप उर्दू, इंग्लिश, गुजराती जिस भी ज़बान में आप आगे आना चाहें आप आ सकते हैं. Niamat Saiba, જી lakho shukrana. The way you have explained today, the batuni aspect of it, ke how with ilm, the Quran, you explained to us the definition of this I Nur, the glass, the Isme Azam, how is it going to help us? It was outstanding. Nobody has explained like that. થેન્ક યુ. Shukr Mola. शुक्र अल्हम्दुलिल्लाह. और कोई साथी, कोई सवाल है या कोई कमेंट है या कोई रिफ्लेक्शन है अगर, तो आप आगे आ सकते हैं. हमारे पास चैट में भी लिखा है. Also, I just want to thank you. It'll be so easy to teach the grandchildren how to remember Ali Allah. Inshallah. Thank you. શુક્રમાળા શુક્રમાળા. અહીંયા ઓબ્જેક્ટિવ એ પણ છે કેમ કે આપણા પાસે આજના બચ્ચા બહુ ડિફરન્ટ છે, એ લોકોનો લેવલ બહુ ડિફરન્ટ છે, તો અને આપણા માટે આ બહુ ક્રિટિકલ છે કે આપણે આપણા બચ્ચાઓને પણ આ ચીજની આસ્તે આસ્તે તાલીમ આપીએ, કેમ કે નહીં આપશું તો પછી મુશ્કેલ થઈ જશે. તો આ લોકોને સમજાવે કે આ પગથિયું પણ છે ને આ પગથિયું પણ છે ને આ પણ પગથિયું છે, તો એ લોકોને સમજમાં મને દુઃખ થતું હતું જ્યારે એ લોકો અલી અલ્લાહ નથી શીખવાડતા ને ક્લાસરૂમ્સમાં, તો મને દુઃખ થતું હતું. હું જેને કહેતી હતી કેમ મારા છોકરાઓને અલી અલ્લાહ નથી શીખવાડતા, હવે મને સમજ પડી. એટલે શુક્ર, હવે હું કોન્ફ્રન્ટેશનલ નહીં થાવ, યસ સમજાવીશ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ તમે આ મને વાત કરી, મને એટલી ખુશી થઈ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આ સમજીએ. આ સબ્જેક્ટ હે? મારી છોકરી છે ને ઈ REC માં શીખાડે છે હા હા ને ઈ મને કે મમ્મી આઈ એમ નોટ અલાઉડ ટુ સે અલી ઇઝ અલ્લાહ, મમ્મી આઈ કેનોટ. તો મેં કીધું વાય, મને નથી ખબર. હવે નાવ આઈ વિલ બી કાઇન્ડર. અને તમે તમારી teacher. દીકરી છે નાઇટ સ્કૂલના અંદર ટીચર છે એને બી સમજાવો કે હા. તરીકા છે સમજાવવાના. અગર આપણા બચ્ચા જે નાઇટ સ્કૂલ અંદર ભણાવે છે કે એ લોકોને આ કોન્સેપ્ટ ક્લિયર હશે ને કે જો હા. વાત અલી અલ્લાહની જ છે, એમ જે છે હા. અલી અલ્લાહનું જ છે, પણ એને હા કેવી રીતે સમજાવવાનું છે ને કુરાનથી પગથિયા અને પછી પગથિયા. બચ્ચા હા આસ્તે આસ્તે પગથિયા આસ્તે.
Yes. અને પછી આ ચીજ બરાબર સમજાવવાની, મિસાલ દઈને સમજાવવાની. હું તમને એક સ્ટોરી સંભળાવું છું અને અગર તમારી દીકરી છે તેને સંભળાવજો કે જો ઇમામ એ નૂર છે, એમાં કોઈ શક જ નથી, એ આપણો ખુદાવંદ છે, એ સાક્ષાત નૂર છે જ. જ્યારે ઇમામ સુલતાન મોહમ્મદ શાહને એક જર્નલિસ્ટે સવાલ કર્યો ઇન્ડિયાના અંદર, ઇમામને ઇન્ટરવ્યૂ લીધું અને ઇમામને કહે છે કે તારા મોમિનીન જે એ આપણે જૂના જમાના આપણા મા બાપના ગ્રેન્ડ પેરેન્ટ્સ બધા અલી અલ્લાહ કરતા હતા, તો કહે છે કે તારે આ જમાત જે છે ને તને ખુદા બોલાવે છે, તો તું શું કહે છે, તું ખુદા છો? મસ્તી કરતાં કરતાં એ પૂછે છે આવો સવાલ, રાઈટ? હવે જો ઇમામની હિકમત જુઓ, ઇમામે કેવી રીતે જવાબ આપ્યો. ઇમામ કહે છે કે તમે ઇન્ડિયામાં છો, અહીંયા તો કોઈ ગાય અગર ગુજરી જશે તો બધા માણસો ઊભા રહી જશે, ગૌ માતા ગૌ માતા, તો હું કાંઈ ગાયથી સારું નથી? અને પછી પોતે હસી નાખ્યું. તો કેટલો મોટો દીનનો રાઝ જ્યારે એ બાઈ પકડીને ઇમામને પૂછ્યો તો ઇમામે કેવી રીતે જવાબ આપ્યો. તો દુનિયાના અંદર જે આપણે કેટલી બધી મિસાલો છે. આપણે અગર વેસ્ટર્ન વર્લ્ડના અંદરથી તમે અટેન્ડ કરી રહ્યા છો તો આપણે ક્રિશ્ચિયન વર્લ્ડના અંદર એ લોકો હઝરત ઈસા અલાહ સલામને ખુદા કહે છે. તો એકચ્યુઅલી વેસ્ટના અંદર લ્યો તમે કે તમે ઇન્ડિયાના અંદર લ્યો, હજી આસાની છે કેમ કે મિસાલો છે. પણ તમે પાકિસ્તાનમાં વહી જો, અફઘાનિસ્તાન, તાજિકિસ્તાન, જે મુસ્લિમ વર્લ્ડ છે એમાં બહુ મુશ્કેલ થઈ જાય છે. તો અને પછી આપણી ચોપડી જે છે કુરાન છે. તો કહેવાનો મકસદ, આ બધી મિસાલ દેવાનું, આ બધું કહેવાનો મકસદ એ છે કે આપણા અંદર આ આવડત હોવી જોઈએ કે ઇલ્મ દેવાનું છે. કેમ આપણી જમાતને, આપણા બચ્ચાઓને આ ઇલ્મથી દૂર નહીં રાખશું, પણ એક આવડતના સાથે, તરીકા સાથે એ લોકોને ઇલ્મ આપશું. અને પછી કુરાનથી શરૂઆત, કુરાનથી થવી જોઈએ કે પહેલાં આપણે મુસલમાન છીએ બેટા. અને કયા મુસલમાન છે? આપણે સુન્ની મુસલમાનથી, શિયાથી, આપણે શિયા ઇમામી ઇસ્માઇલી મુસલમાન છે. અને એ તાલીમના અંદર આપણે આ સમજમાં આવવું જોઈએ. અને પછી હું ક્યારેક કહું તો હું ખબર છે હું કેવી રીતે કહું બચ્ચાઓના મેથ્સના અંદર, અલ્જબરા અંદર હું સમજાવું, કહું કે તમે લખો કે ખુદા તાલા ઇઝ ઇક્વલ્સ ટુ પ્રોફેટ મોહમ્મદ ઇઝ ઇક્વલ્સ ટુ ઇમામ, તો શું બનશે? ઇઝ ઇક્વલ ટુ બરાબર છે, ઇક્વલ છે. બધું આ નૂર છે, આ નૂર છે, આ બરાબર છે, ઉપર નીચે નથી, આ બધું એક જ નૂર છે. પણ જુઓ આપણી જમાતના અંદર, જે જમાત આપણી કુરાનની તાલીમ નથી લીધી, તો એ લોકો કુરાનને નીચે ગણતા હતા, ઇમામને ઉપર ગણતા હતા, રાઈટ? આસ્તે આસ્તે આપણે ઇલ્મથી સમજ્યા કે કુરાન બી આપણી ચોપડી છે, ઇમામ બી ભેગો છે, અને ખુદા બી છે. તો ખુદા બી છે, પેગમ્બર બી છે, ને ઇમામ પણ છે. બધી ચીજો જ્યારે આપણે બરાબર સમજ્યા ને તો આપણે સમજમાં આવે છે કે આ તો એક જ છે, આ બધું એક જ છે. જ્યારે આપણે કુરાનની તાલીમ આપીએ છીએ તો આપણા બચ્ચાઓને દુનિયાના અંદર તકલીફ નથી થતી, મુશ્કેલ નથી થતી, કોઈને છેતરી નહીં નાખશે. અને પછી એને આસ્તે આસ્તે આ સમજ દેવાનું કે નૂર તો બેટા એક જ છે. અને નૂર જે રોશન થયું છે આ દુનિયાના અંદર એ ઇમામની સુરતમાં છે, એ ઇમામ જ છે બધું. તો મને બહુ જ તમે આનંદ આપ્યો, તમે આ વાત શેર કરીને મને બહુ જ, આઈ એમ સો ગ્રેટફુલ ફોર યુ ટુ શેર ધીસ. થેન્ક યુ. યા અલી મદદ. મલાલી મદદ. હા, મને બી આ જ વાત કહેવી હતી કે તમે જે સમજાવ્યા ને કે આપણે ઇમામતનું બચ્ચાઓને કેવી રીતે સમજાવવું, તો અહીંયા હું ઘણી વખત કન્ફ્યુઝ થતી હતી, લેકિન આજે મને થોડુંક સમજમાં આવ્યું, તો મને આની રેકોર્ડિંગ મળશે હા તો હું બિલકુલ. હજી વાંચીશ, હજી સાંભળીશ, તો મને બી સારું ઓલું થશે અને હું બચ્ચાઓને બરાબરથી સમજાવી શકીશ આ ચીજ. આમીન આમીન. તો મારી બેન, તમે જે છે, આઈ હોપ કે તમારા પાસે કુરાન પણ છે? હા હા. હા ને? તો તમે કુરાન ખોલશો, આયા નૂર વાંચશો, 33/46 જે મેં કીધી, 57/12. તમે પોતે જ્યારે વાંચશો ને, અને દુઆ વાંચવા પહેલે મોલાથી દુઆ કરવાની કે મોલા આ બધું મુશ્કેલ છે, એમ છે આપણા માટે મુશ્કેલ છે, આપણી ભાષા નથી, તું મને સમજ દેજે કે હું પોતે તો શીખું, મારા બચ્ચાઓને અને જમાતના બચ્ચાઓને પણ શીખાવી શકું. પછી તમે કુરાન ખોલજો અને જોજો એનો માજેજો, એ તમને મદદ કરશે. તમે સાચા દિલથી કુરાનના અંદર જાશો, એ તમને મદદ કરશે. તો ઇન્શાલ્લાહ તમે તમારા ભોગ દેવાથી, કસણી કરવાથી તમને આ ચીજ બહુ આસાન થઈ જશે, સમજાવી અને સમજવા માટે બી બહુ આસાન થઈ જશે ઇન્શાલ્લાહ. શુક્ર મોલા, થેન્ક યુ. શુક્ર. अल्हम्दुलिल्लाह. हमारे पास जी सारा साहिबा. Yani Madad. મલાલી મદદ. Yes, I had a reflection. I remember one of your sessions. I don't remember the morning on Saturday or the same session. You had
made one more thing very clearly explain that आदम फिरिश्ता जब आदम को बनाए थे, खुदा ने सब फिरिश्ते को बोले कि सजदा करो, पर वो तो इंसान था. So was he a human that time? And वो सजदा अपने जिसने नहीं किया उसको निकाल दिया उनके पैलेस से, correct? So that is also something we can explain, and that's how I explain my 16-year-old daughter that Yani Papa is the same. If back in time आदम को सिजदा देने बोले थे और बोले वो पहला इंसान था, then how can that not be understood? So I think so that's also one way we can look at it, which would explain us. સુભાન. તો આ બેન આપણી બહુ સારી રીતે કીધું. હું ગુજરાતીમાં બોલું કે આ બેન કહે છે કે હું એ જે છે ને મારી 16 વર્ષની દીકરીને કેવી રીતે સમજાવ્યું કે જ્યારે કુરાનના અંદર આપણે જોઈએ છીએ કે હઝરત આદમ અલૈહિ સલામ હતા, જ્યારે ખુદા એને પોતાનો ખલીફા બનાવ્યો તો જે છે એ શું કહેવાય છે, ઇબ્લીસ શૈતાન હતો. એ કહે છે હું કેમ સજદો કરું, આ તો માણસ છે, આ તો માટીથી બનેલો છે. તો ખુદાએ કીધું કે તું નીકળી જા મારા દરબારથી, કેમ કે આદમ જ મારો ખલીફા છે. તો આદમ કોણ હતો? એક માણસ હતો. એક માણસને જેણે ફરિશ્તાએ સજદા કર્યા ને, જે લોકોએ સજદા કર્યા, જે લોકોએ ખુદાની વાત માનીને સજદો કર્યો, એ લોકો બધાને ફરિશ્તા કહેવામાં આવ્યું. જે લોકોએ એને સજદો ન કર્યો તો એને શૈતાન કહેવામાં આવ્યું. અને કેટલી અજીબ વાત છે કે આપણે આ ચીજ સમજવી પડશે કે ઇલ્મ અને અમલ, ઇસ્મે આઝમ અને ઇલ્મ બેની સખત જરૂર છે. કેમ કે અઝાઝીલના માટે શું કહેવામાં આવે છે કે ભાઈ એ તો 36,000 કરોડ કિતાબા પઢ્યા પર ભીતર ભેદ ના પાયા. તો જે મકસદ જે છે ને, ભેદ જે છે ને, જે સમજવાની વાત છે, ઇસ્મે આઝમ લ્યો કે ઇલ્મ લ્યો, એમાં જે મેઇન જે ચીજ છે ને આપણે સમજવાની, આપણી અક્કલથી આપણે સમજવાનું છે. કોઈ પ્રોફેસર બની જાય, PhD બની જાય, પણ અક્કલ ન આવી તો શું ફાયદો એ ચોપડી પડવાનો? આપણે જે છે એ અર્થ, જે તાવીલ, જે એસન્સ, મોલા કહે છે ને કે તમે બદામના છીલટા નહીં ખાઓ, જે મગજ છે એ ખાઓ. તો આપણે જે છે એ તાવીલ કુરાનની સમજવાની છે, જેના અંદર આપણા અંદર આ એબિલિટી આવશે કે આપણે પોતે પણ સમજી શકશું, આપણું ઈમાન મજબૂત થશે અને આપણા બચ્ચાઓને પણ આપણે સમજાવી શકશું. સો થેન્ક યુ ઝારાબેન, તમે આવ્યા આગળ ને તમે અમને बताओ शेयर करो. थैंक यू. अल्हम्दुलिल्लाह. हमारे पास एक कमेंट भी है आखिरी. यारी मदद, Noor is the key to understand and recognize how the Noor of Imam works and how Imam's army works and functions. Subhanallah, subhanallah. Alhamdulillah. Alhamdulillah. The comment actually ये है कि today missionaries do tell youth that Imam is not Allah. If you would like to say something about it. આ એક કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન છે અને મને ઉમ્મીદ છે કે આ જ ચીજ ઉપર હું એ વાત સમજાવેલી. કેમ કે જો આપણે જ્યારે જોઈએ છીએ કે અગર આપણે જ્ઞાન જાણીએ છીએ કે જેના અંદર ઇમામ ખુદા કીધેલું છે અને એ જ્ઞાન આપણે નથી વાંચતા, તો શું આપણા પીર ખોટા હતા? આપણા પીર શું ખોટા હતા? જે આપણે તાલીમ બચપનથી આપણા મા બાપે, આપણા ગ્રેન્ડ પેરેન્ટ્સે આપેલી હતી અલી અલ્લાહની. અરે મા બાપને મૂકો. ઇમામ સુલ્તાન મોહમ્મદ મિશન કોન્ફરન્સનું ફરમાન છે, એ કહે છે કે અલી અલ્લાહ સાચું છે, તમારા પાસે અક્કલ નથી, તમે આંધળા છો. તો કેવી રીતે કોઈ મિશનરી કહી શકશે કે અલ્લાહ નથી? પણ કહે છે. તો જો સમજવાનું છે, આપણે આ ચીજ સમજવાની છે કે નહીં. આઈ ડોન્ટ અગ્રી. જો સલમાન કહે છે કે એ લોકો ગુમરાહ કરે છે, નહીં, ગુમરાહ નથી કરતા. આપણે આપણા બચ્ચાઓને સમજવાનું છે. અગર આપણે આ ચીજ બચ્ચાઓને નહીં સમજાવશું ને કે જો ખુદાજી છે ને એ વસીલો છે, મીન્સ છે, ખુદાજી છે એ વસીલો છે અને એ મીન્સ છે ખુદા સાથે પૂગવાનું. જ્યારે આપણે બચ્ચાઓને એમ કહીએ છીએ ને કે ઇમામ જે છે ને એ ખુદા છે, તો એ આપણા જેવો માણસ છે, શાદી કરે છે, બચ્ચા પેદા કરે છે, તો બચ્ચાઓને કેવી રીતે ઈમાન આવે? ઈમાન જે છે ને, એક હદ તક ઈમાન બ્લાઇન્ડ ફેથ હતું. આપણે જ્યારે નાના હતા બ્લાઇન્ડ ફેથ, પણ પછી આપણા મા બાપે આપણે ઇલ્મમાં, ઇબાદતમાં, ઇસ્મે આઝમમાં આગળ વધારતા ગયા, તો આપણે ઇલ્મ હાસિલ કરતા ગયા અને આપણે બસ કુદરતી મૌલાની રહેમતથી બચી ગયા છીએ. રાઈટ? આપણે સમજમાં આવી ગઈ વાત. અમરમાં બી આપણે ઇલ્મ શીખી રહ્યા છીએ, આપણે બચેલા છીએ. પણ આપણા બચ્ચા જે છે ને એ બહુ યંગ એજથી દુનિયાના અંદર એક્સપોઝ થઈ ગયા છે
અને એ લોકોને જ્યાં સુધી આપણે એ લોકોના તરીકાથી નહીં સમજાવશું તો કોઈ બીજો આવીને છેતરી જશે. તો પહેલે આપણે આ જો બચ્ચું નાનું હોય ને, આપણે કેવી રીતે મિસાલ કહી છે કે મને નિહારી પસંદ છે તો મારા બચ્ચાને, નાનકડા બચ્ચાને નિહારી નહીં ખરાવીશ. આ ચીજ, આ ઉસૂલ છે, આ કાનૂન છે. અગર નિહારી ખરાવી દીધી તો બચ્ચો ગુજરી જશે. અગર તમે આ ચીજ સમજો છો, આ તમે આ રિયલાઇઝ કરો છો, તો તમે જે છે આ સમજી જાઓ કે જ્યારે બચ્ચું નાનું હોય એને દૂધ જ પીરાવવામાં આવે. જ્યારે જવાન બચ્ચું સમજદાર થઈ જાય, એની અંદર એબિલિટી થાય કે એ બરદાશ્ત કરી શકશે નિહારી, ત્યારે જ આપણે એને ખરાવશું. તો અગર દુનિયાબાને આ મિસાલ તમે સમજો છો, બચ્ચાને દૂધ જ પીરાવો છો, નિહારી નથી ખરાવતા કેમ કે નિહારી તમને પસંદ છે, નહીં કરશો એવી રીતે, તો પ્લીઝ આ સમજી જાઓ કે મિશનરી જે લોકો કહે છે કે ઇમામ ખુદા નથી, એ લોકોને આ કહેવામાં આવે છે કે આપણા બચ્ચાઓને કોઈ બીજું છેતરી ન જાય. એટલે પહેલે એનોને એ સમજાવો કે ખુદા, ઇમામ જે છે ને એ વસીલો છે, વસીલો છે. મને ઉમ્મીદ છે કે મિશનરી પોતે સમજતા હશે આ વાત. જે નથી સમજતા મને નથી ખબર, પણ હું આ જસ્ટિફિકેશન જોઉં છું કેમ કે હું પોતે જ્યારે યુથ મારા પાસે આવે છે, સવાલ કરે છે, તો પછી મને બી બચ્ચાઓને સમજાવવું પડે છે. કેમ કે ઈમાન કાચું હોય, કાચા ઈમાનમાં તમે આગળની વાતો કરો, બચ્ચા નહીં સમજી શકશે. તો નાના બચ્ચાને દૂધ જ પીરાવાનું હોય, એને કહેવાનું કે ભાઈ વસીલો છે. ખુદા દુનિયામાં તો ખુદાએ દુનિયા બનાવી, પોતાના પૈગંબર મોકલા, આદમ અલૈહિસ્સલામ, નૂહ અલૈહિસ્સલામ, ઇબ્રાહિમ બધા નામ લેવાના, પછી પૈગંબર મોહમ્મદ આવ્યા, મૌલા અલી આવ્યા, અસ્સાસ ઇમામ, અને આ સુધી ઇમામત ચાલી આવે છે. અને ઇમામના દ્વારા આપણે ખુદા સાથે કનેક્શન કરી શકશું. ઇમામના દ્વારા એ વસીલો છે આપણા માટે. એ જ્યાં સુધી આપણે આ વસીલાનો કોન્સેપ્ટ બચ્ચાઓને નહીં સમજાવશું ત્યાં સુધી નહીં સમજશે. જ્યારે વસીલાને સમજી ગયા પછી ને ઇલ્મમાં આગળ લાવવાનું. બેટા ઇલ્મ, આ ચોપડી વાંચ, ઇમામ શનાસીની ચોપડી વાંચ, આ વાંચ, આ કુરાન. જ્યારે એ વાંચશે, જ્યારે એ સમજશે, જ્યારે એ લોકોને યકીન આવશે ને, જો ઈમાન આપણે ડિસ્કસ કરેલું કે ઈમાન જે છે યકીનથી છે અને યકીન ઇલ્મથી છે. ઇલ્મ આવશે પછી એ લોકોને આ ચીજ સમજમાં આવશે કે આ તો હું જે વાંચું છું, જે સમજું છું અને જે મહેસૂસ કરું છું મારી ઇબાદતના અંદર, આ તો કંઈક બીજી જ ચીજ છે. ત્યારે ઇમામ પોતે એને ગાઈડ કરશે. એ ટાઈમ સુધી આપણી શું ડ્યુટી ખબર છે? દુઆ કરવાની કે યા મોલા તો ઇસ્માઇલી જમાતને તારી શનાખ્ત આપ, તો ઇસ્માઇલી જમાતને તારી પ્રોટેક્શનમાં રાખ મોલા. કોઈને આપણે ઇસ્માઇલીમાં કોઈ ભાઈ કે કોઈ બેન, કોઈ લોકોને છેતરી ન જાય, કોઈના ઈમાનમાં ખલલ ન નાખે. આપણે હંમેશા ઇસ્માઇલી જમાતના માટે, આપણા બચ્ચાઓના માટે દુઆ કરવાની છે. જે લોકો દિલ, જે લોકોના મોટા છે, સારા છે, પ્લીઝ હું ગુજારિશ કરું છું કે ઇસ્માઇલી જમાતની પ્રોટેક્શનના માટે, ઇસ્માઇલી જમાતની ઈમાનની મજબૂતી માટે ખૂબ અને ખૂબ અને ખૂબ દુઆ કરવાની છે. તો મને ઉમ્મીદ છે કે આ ચીજ હું એ સમજાવવાની કોશિશ કરી છે અને ઇન્શાલ્લાહ આપણે હવે હું ધ્યાનમાં રાખીશ. અગર આવી વાતો હશે તો હું બરાબર એને ઇન્ક્લુડ કરીશ કે કેવી રીતે આપણા બચ્ચાઓને આપણે આ તાલીમ દેવાની છે, તો આપણે આપણી જે આવતી જનરેશન છે એને આપણે સમજાવી શકીએ. Shukr, alhamdulillah. Thank you so much, Niamat Sahaba. Beautiful. Nyama Sahiba, જી second part of દુઆમાં છે સુરા નિસા અને સુરા યાસીન. અમે 3 વખત દિવસમાં પઢીએ છીએ, એમાં નથી બેલતા. O ye who believe, obey Allah, obey apostle, and the holders of authority from amongst you. સુરા નિસા. પછી શું કહે છે? And we have vested the knowledge and authority of everything in the manifest Imam. સુરા યાસીન. બિલકુલ, બેશક, સુભાનઅલ્લાહ. જી હવે દુઆ સમજમાં આવે છે, આપણે દુઆનો બી દાખલો દઈ શકીએ છીએ ને. બિલકુલ એ જ વાત હું પહેલે કરી રહી હતી ને કે ખુદા ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ ઇઝ ઇક્વલ્સ ટુ ઇમામ. એક્ઝેક્ટલી. યા અલ્લઝીના આમનુ અતિઉલ્લાહ વ અતિઉર રસૂલ વ ઉલિલ અમ્ર મિનકુમ. તો બરાબર, તમે બિલકુલ સહી કહી રહ્યા છો. થેન્ક યુ. Alhamdulillah, alhamdulillah. Thank you so much, Niamat Sahaba, for a wonderful session. Inshallah, we will be able to bring in more youth's questions. If you have any youths who have questions, there's an email address posted in the chat. You can send it to this email address or the phone number. This way we can incorporate a lot of questions from our youths as well. Alhamdulillah, thank you, Niamat Sahaba, for sharing your time and knowledge with us. Inshallah, we'll see you again Saturday morning for Kalam Imam Mubin session. And inshallah, friends, will see us Wednesday and Thursday. We have Wednesday Riyaz Momin Sahib, and we have સુલતાન Tanuddin Sahib on Thursday.
So Alhamdulillah, see you everyone. Yali Madad, Yali Madad. Yali Yali Madad, Yali Yeah, Madad. Mother. Yeah, Yali Madad. Yali Madad. Yali Madad.